નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં. આજના વિડીયોની અંદર આપણે 8 જુલાઈથી લઈ અને 15 જુલાઈ વીકલી કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી 60 પ્રશ્નોની માહિતી મેળવવાની છે. આવનારી જે તમામ પરીક્ષાઓ છે, તમામ પરીક્ષાઓ એની અંદર જે પણ જીકે રિલેટેડ મહત્વપૂર્ણ જે મુદ્દા છે તેની પણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાની છે. તો મોડું નહીં કરતા જોઈએ આજના કરંટ અફેર્સનો પ્રથમ પ્રશ્ન. આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા કયા દિવસને કોન્સ્ટિટ્યુશન કિલિંગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવેલી છે, એટલે કે બંધારણ હત્યા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ જાહેરાત કરવામાં આવેલી છે 25મી જૂન. તો 25મી જૂન જે છે, દર વર્ષે 25મી જૂનને હવેથી કોન્સ્ટિટ્યુશન કિલિંગ દિવસ તરીકે ઉજવવામાં આવશે, એટલે કે બંધારણ હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ જાહેરાત શા માટે કરવામાં આવેલી છે? તો આપણા શ્રીમતી ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા. 1975થી લઈ અને 1977 સુધી 21 મહિના સુધી નેશનલ ઇમરજન્સી લાગેલી હતી. કેટલી? તો ભાઈ ઇન્દિરા ગાંધી જે હતા, બરોબર, તે પ્રધાનમંત્રી હતા. પીએમ ફક્ત લખું છું અહીંયા, પીએમ જે ઇન્દિરા ગાંધી હતા તેમના સમયની અંદર ક્યારે તો 1975થી લઈ અને 1977 સુધી ભારત દેશની અંદર નેશનલ ઇમરજન્સી લાગી હતી. એની પહેલા 2 ઇમરજન્સી લાગેલી હતી. એક 1962ની અંદર તો ચીનની સાથે યુદ્ધ હતું, તે સમયે ભારત દેશની અંદર નેશનલ ઇમરજન્સી જાહેર થઈ હતી. અને બીજી 1971ની અંદર પાકિસ્તાનનું જે યુદ્ધ હતું, પાકિસ્તાન દેશની સાથે જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે પણ નેશનલ ઇમરજન્સી જાહેર થઈ હતી, પણ એ બાહ્ય આક્રમણ હતું. પણ જે ઇન્દિરા ગાંધીની જે સરકાર છે તેમની અંદર રાજ્યની અંદર આંતરિક વિખવાદ, જે આપણું ભારત જે દેશ છે અને જે રાજ્યો છે આપણા, એ રાજ્યોની અંદર જે આંતરિક વિખવાદ થયો અને તેના કારણે બંધારણ ખોરવાયું અને તેના કારણે નેશનલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. કેટલી? તો 21 મહિના માટે, 25મી જૂન 1975. હવે તે સમયે રાષ્ટ્રપતિ કોણ હતા? પરીક્ષાની અંદર મુદ્દો પૂછાય તો રાષ્ટ્રપતિ કોણ હતા? ફખરુદ્દીન અલી અહેમદ. ફખરુદ્દીન જે અલી અહેમદ જે છે, અલી અહેમદ, બરોબર, ફખરુદ્દીન અલી અહેમદ એ સમયે ભારત દેશના રાષ્ટ્રપતિ હતા, ફખરુદ્દીન અલી અહેમદ. અને પ્રધાનમંત્રી હતા ઇન્દિરા ગાંધી. હવે ઇમરજન્સી 3 પ્રકારની છે. અત્યારે આ ટોપિક છે તો ભણી લેજો કે ઇમરજન્સી 3 પ્રકારની છે. એક છે નેશનલ ઇમરજન્સી. કઈ છે? તો એક છે નેશનલ ઇમરજન્સી, બરાબર. એક છે નેશનલ ઇમરજન્સી જેનો આર્ટિકલ નંબર 352 એટલે કે અનુચ્છેદ નંબર 352 અંતર્ગત ભારત દેશની અંદર નેશનલ ઇમરજન્સી જાહેર કરવામાં આવે છે. ક્યારે ક્યારે નેશનલ ઇમરજન્સી જાહેર થાય? તો એક તો પહેલું બાહ્ય આક્રમણ, જે આપણું 1962 1971ની અંદર થયું તે બાહ્ય આક્રમણ. બીજા નંબરે રાજ્યોની અંદર જ્યારે આંતરિક સ્થિતિ ખોરવાય, યુદ્ધ જેવો માહોલ હોય, અંદર રાજ્યોની અંદર યુદ્ધ જેવો માહોલ હોય, નાગાલેન્ડ રાજ્ય અરુણાચલ પ્રદેશની ઉપર હુમલો કરે, મણિપુર સિક્કિમની ઉપર હુમલો કરે, આવી રીતે ભારત દેશની અંદર જ્યારે રાજનીતિ ખોરવાય ત્યારે નેશનલ ઇમરજન્સી જાહેર કરવામાં આવે છે, જેના માટે આર્ટિકલ નંબર છે 352. બીજા નંબરે છે રાજ્યની ઇમરજન્સી. આ મુદ્દો સમજજો ખાસ. બીજા નંબરે છે રાજ્ય ઇમરજન્સી, બરાબર, રાજ્ય ઇમરજન્સી. હવે આ જે ઇમરજન્સીની વાત થઈ રહી છે તેનો આર્ટિકલ નંબર છે 356, બરાબર, એટલે કે બંધારણનો અનુચ્છેદ નંબર 356. હવે જે આ ઇમરજન્સી છે કઈ રીતે જાહેર થાય છે એ તમારે સમજવાનું છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પણ પૂછાયેલો છે કે કોની ભલામણ ઉપર રાજ્ય ઇમરજન્સી, રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે, આવો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે, બરાબર. તો આપણે અહીંયા ધ્યાનમાં શું રાખવાનું છે કે ભાઈ કોઈ રાજ્યની અંદર જે ભારત દેશનું બંધારણ જે છે, બંધારણ, અને એ રાજ્યની અંદર જ્યારે બંધારણનું પાલન નથી થતું, જે બંધારણ બનાવેલો છે, જે કાયદો બનાવેલો છે એનું પાલન નથી થતું, તે સમયે રાજ્યપાલ જે છે, રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. રાજ્યપાલની ફરજમાં આવે છે, બરોબર. તો રાજ્યપાલ રાષ્ટ્રપતિને ભલામણ કરે છે કે આ જે રાજ્ય છે, કોઈ પણ ભારત દેશનું રાજ્ય હોય, કોઈ પણ રાજ્યપાલ હોય, તો રાજ્યપાલ રાષ્ટ્રપતિને વિનંતી કરશે કે ભાઈ આ જે રાજ્ય છે જેની અંદર બંધારણનું કોઈ પણ પ્રકારે પાલન નથી થઈ રહ્યું, તે સમયે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે. આર્ટિકલ નંબર 356 ના અંતર્ગત શું કહેવાય કે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે. પણ એ સમયે
રાજ્યનો વહીવટ કોણ કરે છે? તો રાજ્યપાલ કરે છે, બરાબર. રાષ્ટ્રપતિ શાસન જ્યારે હોય, આ રાષ્ટ્રપતિ જ્યારે શાસન જ્યારે હોય ને ત્યારે રાજ્યની અંદર શાસન કોણ કરે છે? તો શાસન કરે છે રાજ્યપાલ, બરાબર. રાજ્યપાલ જ્યાં સુધી ચૂંટણીની પ્રક્રિયા પૂરી ના થાય, ઇલેક્શન કમિશન જ્યાં સુધી ચૂંટણીની પ્રક્રિયા પૂરી ના કરે ત્યાં સુધી દરેક રાજ્યની અંદર જે પણ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગેલું હોય ત્યાં આગળ શાસન કોનું ચાલતું હોય? તો રાજ્યપાલનું, રાષ્ટ્રપતિના આદેશ મુજબ. હવે ત્રીજી જે ઇમરજન્સી છે જે છે નાણાકીય ઇમરજન્સી. ત્રીજા નંબરે કઈ ઇમરજન્સી છે આપણી? તો નાણાકીય ઇમરજન્સી છે, બરાબર. નાણાકીય ઇમરજન્સી. હવે આ જે છે તે આર્ટિકલ નંબર છે 360, બરાબર. 360. પણ અત્યાર સુધી ભારત દેશની અંદર નાણાકીય કટોકટી કોઈ દિવસ લગાડવામાં આવી નથી, બરાબર. નાણાકીય જે કટોકટી જે છે, નાણાકીય કટોકટી ભારત દેશની અંદર કોઈ દિવસ થઈ નથી. કેમ કે આપણો જીડીપી અત્યારે સારો છે. જ્યારે આપણા દેશનો જીડીપી 2% અંદર જાય ત્યારે સમજી લેવાનું કે ભારત દેશની અંદર ભરપૂર બેદરકારી ચાલુ થઈ ગઈ છે. પણ આપણો જીડીપી જે છે તે 7.8, હવે તો 2025ની અંદર તો એવું કહેવામાં આવી રહ્યું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કે જે આપણો જીડીપી જે છે તે 8%થી ઉપર જશે, બરાબર. તો ભારત દેશ અત્યારે વિકસિત દેશોની અંદર આપણો દેશ ગણવામાં આવે છે, બરાબર. નાણાકીય કટોકટી જે છે તે ભારત દેશની અંદર અત્યાર સુધી કોઈ દિવસ લગાડવામાં આવી નથી. આ બે મુદ્દા અહીંયા તમારે ખાસ યાદ રાખવાના છે કે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી જે છે તે ભારત દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતા અને તે પ્રથમ મહિલા પ્રધાનમંત્રી છે, પ્રથમ મહિલા, બરાબર. જે પ્રથમ મહિલા કહો, પ્રધાનમંત્રી કહો કે જેમને ભારત રત્ન મળેલો છે, બરાબર. એક આ મુદ્દો છે. પ્રથમ મહિલા પ્રધાનમંત્રી છે ભારત દેશના અને પ્રથમ મહિલા પણ એવા છે કે જેમને શું મળેલું છે? તો ભારત રત્ન મળેલો છે. બાકી તમને જો ખબર હોય કે જે આ કટોકટીની વાત થઈ રહી છે, નેશનલ ઇમરજન્સીની જ્યારે વાત થતી હોય તો 1980ની અંદર મિનર્વા મિલ્સ કેસ જે હતો, બરાબર. 1980ની અંદર કયો કેસ હતો? 1980ની અંદર તો ભાઈ મિનર્વા મિલ્સ જે કેસ હતો, મિનર્વા મિલ્સ જે કેસ હતો, આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ ગેરસમજ થાય, ગેરસમજના કારણે જો નેશનલ ઇમરજન્સી લાગેલી હોય તો ગેરસમજના કારણે કોઈ પણ વ્યક્તિ તેનો કોર્ટની અંદર, બરાબર, અહીંયા લખેલું છે કે કોર્ટની અંદર પડકાર કરી શકે છે, કોર્ટની અંદર પડકાર કરી શકે છે. હવે બીજું કે ભાઈ આ નેશનલ ઇમરજન્સી એમ જ નથી લાગી જતી, બંને ગૃહની અંદર પસાર થવું જોઈએ, બરાબર. આ ઇમરજન્સી જ્યારે લગાડવી હોય તો ભાઈ બંને ગૃહની અંદર, બરાબર, બંને ગૃહની અંદર પસાર થવું જોઈએ. હવે કેટલી તો 6 મહિના સુધી આ ઇમરજન્સી લાગી શકે છે, 6 મહિના સુધી આ લાગી શકે. 6 મહિના પછી શું? જો આગળ ઇમરજન્સી વધારી હોય, ઇન્દિરા ગાંધીના સમયમાં 21 મહિના લાગી હતી, પણ આ ઇમરજન્સી જો વધારી હોય તો 44મો બંધારણીય સુધારો 1978, બરાબર. કયો સુધારો છે? તો 44મો બંધારણીય સુધારો જે છે 1978, આ અંતર્ગત નક્કી કરવામાં આવ્યું કે 6 મહિના પછી ઇમરજન્સી જો આગળ વધારવી હોય તો મંજૂરી આવશ્યક છે, બરાબર. શું છે? તો મંજૂરી આવશ્યક છે ભાઈ, મંજૂરી આવશ્યક. તો આ મુદ્દા અહીંયા તમે યાદ રાખજો કે ભાઈ નવો દિવસ ઉજવવાની શરૂઆત થઈ રહી છે અને નવા જેટલા પણ મહત્વપૂર્ણ દિવસો અહીંયા ઉજવવાના છે તેની પણ માહિતી આપણે અહીંયા મેળવી લઈશું. આટલી માહિતી તમે યાદ રાખજો ભાઈ અહીંયા કે નેશનલ ઇમરજન્સી જો આર્ટિકલ તમને પૂછી લે બંધારણનો તો અનુચ્છેદ નંબર 352, રાજ્ય ઇમરજન્સી 356, રાજ્યપાલની ભલામણ ઉપર રાજ્યોની અંદર ઇમરજન્સી લાગે. ત્રીજો નાણાકીય ઇમરજન્સી અનુચ્છેદ નંબર 360, નાણાકીય કટોકટી, બરાબર, અનુચ્છેદ નંબર 360. અત્યાર સુધી કોઈ પણ વખત ભારત દેશની અંદર નાણાકીય કટોકટી આવી નથી. આટલા મુદ્દા અહીંયા આપણા બને છે, રાઈટ. આગળનો પોઈન્ટ છે આપણો કે નવા જાહેર થયેલા દિવસો. આ 25મી જૂન જે બંધારણ હત્યા દિવસ તરીકે ઉજવાશે, કરેક્ટ. તો હવે જે નવા દિવસો છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ, ઇન્ટરનેશનલ ખેલ દિવસ, આપણે અહીંયા ભારત દેશની અંદર આપણે કંઈક 29 ઓગસ્ટના દિવસે ઉજવીએ છીએ. કોની યાદમાં? તો મેજર ધ્યાનચંદની યાદમાં ઉજવીએ છીએ. પણ વાત થઈ રહી છે અહીંયા કે ઇન્ટરનેશનલ ખેલ દિવસ જાહેર થયો છે અને આ છે 11મી જૂન. ક્યારે છે? તો 11મી જૂનના દિવસે ઇન્ટરનેશનલ રમત દિવસ. બીજો જાહેર થયો વિશ્વ ફૂટબોલ દિવસ. તો જો તમને ખબર હોય તો 1924 આપણી જે 1924ની અંદર જે ફૂટબોલ સંઘ જે છે તેની સ્થાપના થઈ હતી. અત્યારે 2024ની અંદર 100 વર્ષ પૂરા થયા તો વિશ્વ ફૂટબોલ એસોસિએશન છે તેના દ્વારા જાહેર કરવામાં આવ્યું કે અમે
ફૂટબોલ દિવસ તરીકે ઉજવીશું. તો ક્યારે ઉજવીશું ફૂટબોલ દિવસ? તો 25મી મે જે છે, 25મી મે ને ફૂટબોલ દિવસ તરીકે જાહેર કર્યો છે. બરાબર, 25 જે મે છે તેને ફૂટબોલ દિવસ તરીકે જાહેર કર્યો છે. આગળ છે કે વિશ્વ બટાકા દિવસ નવો ઉજવવાનો શરૂ થયો. વિશ્વ આલુ પણ કહી શકો, બટાકા કહી શકો. આ નવો દિવસ ઉજવવાનો શરૂઆત થયેલી છે ક્યારે? તો 5મી ઓક્ટોબર. બરાબર, 5 ઓક્ટોબર આ એક નવો દિવસ છે. બીજું છે વિશ્વ સતત પરિવહન દિવસ. આ એક નવો દિવસ છે, વિશ્વ સતત પરિવહન દિવસ. તો 15મી માર્ચ ના દિવસે જાહેર કરવામાં આવેલ છે. બરાબર, 1 2 3 4 1 2 3 4. સો અહીંયા 26મી નવેમ્બર આવશે. બરાબર, અહીંયા 26મી નવેમ્બર આવશે. 26મી નવેમ્બર. ત્યાર પછી લખે છે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ. ભાઈ આ રાષ્ટ્રીય ડોલ્ફિન ભારતનું રાષ્ટ્રીય જલીય જીવ છે. બરાબર, તો 5મી ઓક્ટોબરને આપણે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તરીકે ઉજવીએ છીએ. કઈ? તો 5 ઓક્ટોબર. લખે છે ઇસ્લામોફોબિયા. આ નવો દિવસ જાહેર થયેલો છે યુએનએસસી દ્વારા. બરાબર, યુનેસ્કો દ્વારા આ એક નવો દિવસ જાહેર કરવામાં આવેલો છે. તો 15મી માર્ચ. બરાબર, 15 માર્ચ ઇસ્લામોફોબિયા દિવસ તરીકે ઉજવાય છે. મૈત્રી દિવસ લખે છે. બરાબર, 1 2 3 4 5 6 7મો મૈત્રી દિવસ લખે છે. તો 6 ડિસેમ્બરને મૈત્રી દિવસ. ભાઈ મૈત્રી દિવસ કોણ? મૈત્રી દિવસ તો 6 ડિસેમ્બર. પણ કોની વચ્ચે મૈત્રી દિવસ? તો ભારત અને બાંગ્લાદેશની યાદમાં આ મૈત્રી દિવસ જાહેર થયો. ત્યાર પછી લખે છે મહામારીની તૈયારી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 8મા નંબરે છે. તો આ છે 27મી ડિસેમ્બર. બરાબર, આ 27મી ડિસેમ્બર જે છે એક આ નવો દિવસ ઉજવવાની શરૂઆત થયેલી છે કે મહામારીની તૈયારી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. તો 27મી ડિસેમ્બર. આગળનો પોઈન્ટ કે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ. આ નંબર કયો છે? નંબર લખી દઈએ. આ 1 2 3 4 5 6 7 અને 8. આગળ પોઈન્ટ આ 9, આ 10, 11, 12, 13, 14, 15, 16 અને આ 17 નવા દિવસ ઉજવાશે હવેથી. તો યાદ રાખજો રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ 9મા નંબરે છે. રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તો 16મી જાન્યુઆરી જાહેર કરવામાં આવેલી છે. બરાબર, 16 જાન્યુઆરી જે છે તેને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ જાહેર કરેલ છે. પરાક્રમ દિવસ સુભાષચંદ્ર બોઝ જે છે તેમની યાદમાં આપણે ઉજવીએ છીએ 23મી જાન્યુઆરી પરાક્રમ દિવસ. બરાબર, આ પણ નવો જાહેર થયેલો 2 વર્ષથી ઉજવવામાં આવે છે. ત્યાર પછી વીર બાળ દિવસ. બરાબર, વીર બાળ દિવસ કયો ક્રમ છે? તો 11મા નંબરે છે વીર બાળ દિવસ. આપણે ક્યારે ઉજવીએ છીએ? 26મી ડિસેમ્બરે વીર બાળ દિવસ. 26 ડિસેમ્બર જે છે 26મી ડિસેમ્બર વીર બાળ દિવસ. જનજાતીય ગૌરવ દિવસ. આ બિરસા મુંડા જે છે, બિરસા મુંડા તેમની યાદમાં ઉજવાય છે 15મી નવેમ્બર. બરાબર, નવેમ્બર. શું લખેલું છે? જનજાતીય ગૌરવ દિવસ. બિરસા મુંડા જે છે, બરાબર, મુંડા જાતિના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે, તેમની યાદમાં ઉજવાય છે. રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ આપણે જાહેર કર્યો 23મી ઓગસ્ટના દિવસે જાહેર કર્યો. 23મી ઓગસ્ટના દિવસે આ જાહેર કર્યો. શા માટે? તો જે આપણું ચંદ્રયાન 3 છે, બરાબર, MVM3 લખેલું હોય, બાહુબલી પણ લખેલું હોય. બરાબર, બાહુબલી લખેલું હોય. આ રોકેટની મદદથી ચંદ્રયાન શું કહેવાય કે ચંદ્રયાન 3ને લોન્ચ કરવામાં આવ્યું હતું. રોવરનું નામ છે પ્રજ્ઞાન. બરાબર, રોવરનું નામ છે પ્રજ્ઞાન અને લેન્ડરનું નામ છે વિક્રમ. જે જગ્યા ઉપર પહોંચ્યું એ જગ્યા ઉપર નામ આપવામાં આવ્યું શિવ શક્તિ પોઈન્ટ નામ આપવામાં આવ્યું હતું. શિવ શક્તિ પોઈન્ટ. આ મુદ્દો અહીંયાથી યાદ રાખજો. અને 6 જુલાઈના દિવસે આ લોન્ચ થયું હતું અને 23 ઓગસ્ટના દિવસે ચંદ્ર ઉપર ઉતર્યું હતું. અને આ દિવસને ભારત દેશની અંદર અંતરિક્ષ દિવસ જાહેર કરવામાં આવેલો છે. આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ. બરાબર, મહિલા ન્યાયાધીશ દિવસ 14મા નંબરે છે આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ. તો આપણે 10મી માર્ચના દિવસે ઉજવીએ છીએ. ક્યારે? 10 માર્ચ. આંતરરાષ્ટ્રીય સહાયતા દિવસ. ભાઈ લોકોની સહાયતા કરવા માટેનો દિવસ પણ જાહેર કરવામાં આવેલો છે યુનેસ્કો દ્વારા. કોના દ્વારા? તો યુનેસ્કો દ્વારા. 15મા નંબરે છે ને અહીંયા આપણો કરેક્ટ આન્સર છે 29 ઓક્ટોબર. બરાબર, 29 ઓક્ટોબરને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? તો બીજા લોકોની સહાયતા. બાયોસ્ફિયર રિઝર્વ દિવસ. કમેન્ટમાં જણાવો કે ભારતમાં કેટલા બાયોસ્ફિયર રિઝર્વ આવેલા છે અને 2024ની અંદર કેટલા નવા બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કરવામાં આવેલા છે. બરાબર, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બાયોસ્ફિયર રિઝર્વ. તો 3 નવેમ્બર. બરાબર, 3 નવેમ્બરને આપણે બાયોસ્ફિયર રિઝર્વ તરીકે ઉજવીએ છીએ. હૈદરાબાદ મુક્તિ દિવસ. હમણાં જ ગૃહમંત્રી અમિત શાહ જે છે
તેમના દ્વારા આ એક નવો દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી કે હૈદરાબાદ મુક્તિ દિવસ ભાઈ ભારત દેશની અંદર ઉજવાશે. ઓપરેશન પોલો ચલાવવામાં આવ્યું હતું, બરાબર. અને અહીંયા આપણો જવાબ આવશે 17મી સપ્ટેમ્બર. 17મી સપ્ટેમ્બર. તો ક્લિયર છે. આ આપણો પહેલો પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી જે પણ મુદ્દા છે આવનારી કોઈ પણ પરીક્ષાની અંદર આની અંદરથી એક જ પ્રશ્ન છપાઈ શકે છે. આગળનો પોઈન્ટ અહીંયા લખાયું નથી, બરાબર. સ્ક્રીન ઉપર દેખાતું પણ નહીં હોય. અહીંયા લખેલું છે કે વિમ્બલ્ડન ઓપન માં મહિલા એકલનો ખિતાબ, બરાબર, મહિલા એકલનો ખિતાબ કોણ જીત્યા એવું અહીંયા લખેલું છે. ખિતાબ કોણે જીત્યો, કોણે જીત્યો. અહીંયા ભૂલથી પીળો કલર થઈ ગયેલો છે. આ જે ફ્રન્ટ જે છે જેના અક્ષર છે. ઓપ્શન નંબર એ હું અહીંયા બોલું છું કે ઓપ્શન નંબર એ છે બાર્બોરા ક્રેજિકોવા. શું નામ છે? તો બાર્બોરા ક્રેજિકોવા લખી દઉં છું અહીંયા, બાર્બોવા ક્રેજિકોવા. આ ઓપ્શન નંબર એ છે. ઓપ્શન નંબર સી છે કે આર્યના સબાલેન્કા. શું નામ છે? આર્યના સબાલેન્કા. આ ઓપ્શન નંબર સી છે. ઓપ્શન નંબર બી છે જેસિન્થા કલ્યાણ, બરાબર. જેસિન્થા કલ્યાણ નથી, જેસ્મિન છે, જેસ્મિન, બરાબર. જેસ્મિન પાવોલોની, બરાબર, પાવોલિની છે. અને લાસ્ટમાં છે કાર્લોસ અલ્કારાજ, બરાબર, કાર્લોસ અલ્કારાજ. આ લાસ્ટ ઓપ્શન છે. સમજાઈ ગયું? એકવાર ફરીથી મોડે બોલી દઉં કે વિમ્બલ્ડન ઓપન એક વર્ષની અંદર 4 ઓપન હોય. એક તો છે ઓસ્ટ્રેલિયન ઓપન, બીજો છે ફ્રેન્ચ ઓપન, ત્રીજો છે વિમ્બલ્ડન ઓપન અને યુએસએ ઓપન. એક વર્ષની અંદર આ 4 ગ્રાન્ડ સ્લેમ હોય છે, બરાબર. વિશ્વ લેવલ ઉપર 4 ગ્રાન્ડ સ્લેમ. અને જેની અંદર લખે છે કે વિમ્બલ્ડન ત્રીજા નંબરનો જે ગ્રાન્ડ સ્લેમ છે જેનું આયોજન 2 દિવસ પહેલા કરવામાં આવ્યું, જેની અંદર લખે છે કે વિમ્બલ્ડન ઓપનમાં મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો? બાર્બોરા ક્રેજિકોવા, જાસ્મિન પાવલોની, આર્યાના સબાલેન્કા અને કાર્લોસ અલ્કારાજ. તો અહીંયા આપણો ઓપ્શન છે, હવે લખું છું કે વિમ્બલ્ડન ઓપનની અંદર, બરાબર, બાર્બોરા ક્રેજિકોવા જે છે, બરાબર, બાર્બોરા ક્રેજિકોવા, બરાબર, નામ થોડું અટપટું છે, ક્રેજિકોવા વિમ્બલ્ડન ઓપન જીત્યા છે પુરુષની અંદર, બરાબર. અહીંયા લખું છું મહિલા, યાદ રાખજો, અહીંયા મહિલા અને અહીંયા લખું છું પુરુષ. તો પુરુષની અંદર જે વિમ્બલ્ડન ઓપન જે છે તે જીત્યા છે કાર્લોસ અલ્કારાજ. કોણ જીત્યું છે? તો જે કાર્લોસ અલ્કારાજ જે છે, કાર્લોસ અલ્કારાજ જે છે તે વિમ્બલ્ડન ઓપન જીત્યા છે. હવે વાત કરી લઈએ તો આપણે ઓસ્ટ્રેલિયન ઓપન. તો ઓસ્ટ્રેલિયન ઓપનની અંદર મહિલાની અંદર આ મહિલાની વાત થઈ રહી છે, એક લીટી પાડી દઈએ. હવે વાત થઈ રહી છે અહીંયા ઓસ્ટ્રેલિયન ઓપન, બરાબર. ઓસ્ટ્રેલિયન ઉપર છે વિમ્બલ્ડન. આ ઓસ્ટ્રેલિયન ઓપનની અંદર મહિલાની વાત કરો તો મહિલાની અંદર આર્યના સબાલેન્કા છે, બરાબર. મહિલાની અંદર આર્યના સબાલેન્કા છે ઓસ્ટ્રેલિયન ઓપનની અંદર. અને પુરુષની અંદર કોણ છે? પુરુષની અંદર તો જેનિક સિનર છે, બરાબર. શું નામ છે? તો જેનિક સિનર છે. હવે ત્રીજો પોઈન્ટ આપણો કે ભાઈ ફ્રેન્ચ ઓપન. કયો ઓપન છે? તો આ ફ્રેન્ચ ઓપન. આ મહિલા છે. મહિલાની અંદર ફ્રેન્ચ ઓપન જે છે જેની અંદર ઈગા સ્વીટેક છે. મહિલાઓની અંદર ઈગા સ્વીટેક છે. મહિલાઓની અંદર ઈગા સ્વીટેક છે. ને પુરુષોની અંદર કોણે જીત્યો હતો? તો એલેક ના, એ પણ કાર્લોસ અલ્કારાજ આવશે, બરાબર. કાર્લોસ અલ્કારાજ આવશે. કાર્લોસ અલ્કારાજ જે છે તેમણે જીત્યો હતો, બરાબર. કાર્લોસ અલ્કારાજ જે છે તેમણે ફ્રેન્ચ ઓપન જીત્યો હતો. હવે આગળનો પોઈન્ટ છે ઇટાલિયન ઓપન, બરાબર. ઇટાલિયન ઓપનની વાત પરીક્ષામાં પૂછાશે કે ભાઈ ઇટાલિયન ઓપનની અંદર મહિલાઓની અંદર કોણે જીત્યો? તો એ જીતી છે મહિલાઓની અંદર ઈગા સ્વીટેક છે. મહિલાઓની અંદર ઈગા સ્વીટેક છે. અને પુરુષોની અંદર એલેક્ઝેન્ડર જુબ્રેવ છે, બરાબર. એલેક્ઝેન્ડર જુબ્રેવ આવું નામ છે, જુબ્રેવ. એલેક્ઝેન્ડર જુબ્રેવ જે છે તે નામ છે. મેડ્રિડ ઓપન ઈગા સ્વીટેક, બરાબર. મેડ્રિડ ઓપન આ બધા ઓપન 2024ના છે. મેડ્રિડ ઓપનની વાત કરી લો તો મહિલાઓની અંદર તો ઈગા સ્વીટેક જ છે, બરાબર. ઈગા લખી દઉં છું મહિલાઓની અંદર. અને એન્ડ્રુ રૂબદેવ છે, એન્ડ્રુ, બરાબર. પુરુષોની અંદર એન્ડ્રુ રૂબદેવ છે. શું નામ છે? તો એન્ડ્રુ રૂબદેવ છે પુરુષોની અંદર. મેડ્રિડ ઓપન. મિયામી જે ઓપન છે એને ભૂલતા નહીં, પરીક્ષામાં છપાશે આ. કેમ કે મિયામી ઓપનની અંદર ડબલ જે છે, ડબલ
ડબલનો જે ખિતાબ જે છે, ડબલનો ખિતાબ, તો એની અંદર રોહન બોપન્ના, બરાબર, રોહન બોપન્નાને ભૂલતા નહીં. મિયામી ઓપન રોહન બોપન્ના, અને બીજું નામ છે એમની સાથે બીજા હોય છે, એમનું નામ એકચ્યુઅલી મને યાદ નથી, પણ મિયામી ઓપનની અંદર રોહન બોપન્ના છે, બરાબર, રોહન બોપન્ના. અને અહીંયા લાસ્ટ એક પોઈન્ટ નોંધ કરવાનો, મોન્ટે કાર્લો, આ ખાસ પૂછાશે. મોન્ટે કાર્લો માસ્ટર્સ જીતનાર એકમાત્ર ભારતીય છે, એકમાત્ર ભારતીય મોન્ટે કાર્લો જીતનાર એકમાત્ર ભારતીય કોણ છે? પરીક્ષાની અંદર પૂછી લે છે ડાયરેક્ટ કે મોન્ટે કાર્લો જે માસ્ટર છે, મોન્ટે કાર્લો માસ્ટર જીતનાર એકમાત્ર ભારતીય યોદ્ધો કોણ છે, જેનું નામ શું છે? તો તેનું નામ છે સુમિત નાગલ. શું નામ છે? તેનું નામ છે સુમિત નાગલ. આ મોન્ટે કાર્લો માસ્ટર જે છે જીતનાર છે. તો અહીંયા આ બે પ્રશ્નો આપણી પાસે મહત્વપૂર્ણ હતા. મોસ્ટ આઈએમપી આપણે કહી શકીએ, બરાબર, મોસ્ટ આઈએમપી આપણે કહી શકીએ તેવા બે પ્રશ્નો હતા આપણી પાસે. હવે આગળના પ્રશ્ન તરફ આપણે જઈશું. આટલી સુધી કમ્પ્લીટ ક્લિયર છે બધાને? તો આગળનો પોઈન્ટ છે કે પેરિસ ઓલિમ્પિક 2024ની વાત થઈ રહી છે. પેરિસ ઓલિમ્પિક 2024 જે છે તેના માટે ભારતીય ટીમના સ્પોન્સર કોણ બન્યા છે? પેરિસ જે ઓલિમ્પિક થવાનો છે તેના માટે ભારતીય જે ટીમ જે છે તેના સ્પોન્સર કોણ બન્યા છે? અચ્છા, કપાય છે. ભારતીય ટીમ જે છે તેના સ્પોન્સર કોણ બન્યા છે? બરાબર, પેરિસ ઓલિમ્પિકની વાત થઈ રહી છે, તેના ભારતીય સ્પોન્સર કોણ બન્યા છે? તો લખે છે અદાણી ગ્રુપ, રિલાયન્સ ગ્રુપ, ટાટા ગ્રુપ અને અમૂલ ગ્રુપ. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે કે ભાઈ અદાણી જે ગ્રુપ જે છે, અદાણી ગ્રુપ, આ અદાણી ગ્રુપ જે છે તે પેરિસ ઓલિમ્પિક 2024 જે થવાનો છે તેના સ્પોન્સર છે. અહીંયા હવે પોઈન્ટ જે હું તમને કહી રહ્યો છું એ પોઈન્ટ પકડવાના છે, પરીક્ષાલક્ષી પોઈન્ટ છે. લખે છે કે 2020માં ટોક્યો ઓલિમ્પિકનો સ્પોન્સર પણ અદાણી ગ્રુપ હતું, બરાબર, અદાણી ગ્રુપ. બીજો પોઈન્ટ, પેરિસ સમર ઓલિમ્પિક જે છે, પેરિસ સમર ઓલિમ્પિક જે છે, બરાબર, પેરિસ સમર ઓલિમ્પિક 33મા નંબરનું આ સંસ્કરણ છે 2024ની અંદર. 26 જુલાઈથી શરૂ થશે ભાઈ, બરાબર, 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે. થોડું કરંટ અફેર્સ આપણું વધશે, કેમ કે ઓલિમ્પિક હોય એની અંદર એવોર્ડ જે આવશે એ આપણે કરવા પડશે. ભારત દેશ તરફથી ઓપનિંગ સેરેમનીની અંદર ફ્લેગ બિયરર પીવી સિંધુ અને શરત કમલ છે. કોણ છે? પીવી સિંધુ અને શરત કમલ છે. ઓલિમ્પિકમાં ભારત દેશ માટે 2 વખત મેડલ જીતનાર પીવી સિંધુ એકમાત્ર મહિલા છે. આ પોઈન્ટ નોટ કરવાનો કે ભાઈ ઓલિમ્પિકની અંદર 2 વખત મેડલ જીતનાર મહિલા કોણ છે? તો તે છે પીવી સિંધુ, બરાબર. રિયો ઓલિમ્પિક 2016ની અંદર પ્રથમ વખત તેઓ એવોર્ડ જીત્યા હતા. મિશનના પ્રમુખ કોણ છે? તો ગગન નારંગ જે છે તે મિશનના પ્રમુખ બનાવવામાં આવેલા છે. ત્યાર પછી લખે છે ભારતીય ટીમ જે છે તેનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે? તો નીરુ બાબા, બરાબર, નીરજ ચોપડા. ત્યાર પછી 2026 જે છે તે ઓલિમ્પિક લોસ એન્જલસ એટલે કે અમેરિકામાં થશે અને તેના સ્પોન્સર કોણ છે? તો BPCL, બરાબર, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. ત્યાર પછી ભારતીય જે ઓલિમ્પિક સંઘ જે છે તેનો બેન્કિંગ પાર્ટનર કોણ છે? આ ખાસ પૂછાશે. આ બધા સ્પોન્સર છે પણ બેન્કિંગ પાર્ટનર કોણ છે? તો યસ બેંક છે. કઈ છે? યસ બેંક. ત્યાર પછી પેરિસ ઓલિમ્પિકમાં જ્યુરી સદસ્ય બનનાર ભારતની પ્રથમ મહિલા કોણ છે? તો જમ્મુ કાશ્મીરના બિલ્કિસ મીર છે. જમ્મુ કાશ્મીરના બિલ્કિસ મીર છે. અહીંયા બ્રેકિંગ છે, સ્કેટબોર્ડિંગ છે, હોટસ્પોટ્સ છે, ક્લાઇમ્બિંગ છે અને સર્ફિંગ, આ 4 નવી રમતોને પેરિસ ઓલિમ્પિકની અંદર એડ કરવામાં આવેલી છે. પ્રથમ જે ઓલિમ્પિક છે 1896ની અંદર, બરાબર, 1896ની અંદર ગ્રીસના એથેન્સમાં થયો હતો પ્રથમ ઓલિમ્પિક. ત્યાર પછી ભારત દેશે ટોક્યો જે ઓલિમ્પિક છે તેની અંદર 7 મેડલ જીત્યા હતા ભારત દેશે ટોક્યો ઓલિમ્પિકની અંદર, જેની અંદર 1 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ હતા. આ સિલ્વર મેડલ મીરાબાઈ ચાનુ જે ટોક્યો ઓલિમ્પિકની અંદર પ્રથમ મેડલ જીત્યા હતા, પ્રથમ. પણ ગોલ્ડ મેડલ કોણ જીત્યું હતું? તો નીરજ ચોપડા જીત્યા હતા. ભાલો ફેંક્યો હતો અને આપણે તેમને 7મી જે ઓગસ્ટ જે છે તેને આપણે ભાલા ફેંક દિવસ તરીકે પણ જાહેર કર્યો છે, કેમ કે ભારતનો પ્રથમ ગોલ્ડ હતો, બરાબર.
બાકી અહીંયા ભારતની ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ કોણ છે? તો પીટી ઉષા છે. કોણ છે? પીટી ઉષા. અને તેમણે ગુજરાતના ગાંધીનગરમાં, ગુજરાતનું જે ગાંધીનગર જે છે, ગુજરાતના ગાંધીનગરની અંદર પ્રથમ એક કોમ્પ્લેક્સ જે છે આપણું ઓલિમ્પિક કોમ્પ્લેક્સ જે છે તેનું ગાંધીનગરની અંદર ઉદ્ઘાટન કર્યું છે. આ મુદ્દો અહીંયાથી આટલો યાદ રાખવાનો. બાકી ઓલિમ્પિક જે છે, ઓલિમ્પિકની આખી વિસ્તૃત ફ્રી પીડીએફ જ્યારે ઓલિમ્પિક પૂરો થશે કોઈ પણ ચાર્જ વગર તમામ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારી પીડીએફ બનાવીને પહોંચાડીશ. આગળનો પોઈન્ટ, આગામી ખેલ પ્રતિયોગિતા કઈ છે ભાઈ? તો આગામી ખેલ પ્રતિયોગિતા. તો જુઓ 34માં જે સમર ઓલિમ્પિક જે છે તે 2028 ની અંદર લોસ એન્જલસ અમેરિકાની અંદર થશે. 34માં સમર ઓલિમ્પિક. 33માં સમર ઓલિમ્પિક તો પેરિસમાં થવાના છે, 26મી જુલાઈથી સ્ટાર્ટ થશે. 35માં નંબરના સમર ઓલિમ્પિક તો 2032 ની અંદર બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયાની અંદર થશે. ત્યાર પછી ચોથા નંબરના સમર યુથ ઓલિમ્પિક 2026 ડાકાર સેનેગલમાં થશે. આઈસીસી T20 વર્લ્ડ કપ, આ હાઇલાઇટ કરવાનું, 2024 વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં થયા અને 2026માં ભારત અને શ્રીલંકામાં થશે. અહીંયા ભારત આપણો જીત્યો, બરાબર. 2028માં જે આપણા આઈસીસી T20 વર્લ્ડ કપ છે તે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં થશે અને 2030ની અંદર ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડમાં થશે. દર 10 વર્ષ સુધીનું અહીંયા નિર્ધારિત કરી દેવામાં આવે છે કે આગળની અધ્યક્ષતા કોણ કરશે. એશિયન ગેમ્સ 2026 નાગોયા જાપાનની અંદર થશે. ત્યાર પછી 19મા નંબરના એશિયન ગેમ્સ 2022 ચીનમાં થયા. 21મા નંબરના એશિયન ગેમ્સ 2030 દોહા કતરની અંદર થશે. 22મા નંબરના એશિયન ગેમ્સ 2034 રિયાદ સાઉદી અરબની અંદર થશે. 23મા નંબરના ફીફા વર્લ્ડ કપ 2026 યુએસએ, કેનેડા અને મેક્સિકોમાં થશે. 22માં કતરમાં આયોજિત થયા હતા. 22મા નંબરના ફીફા વર્લ્ડ કપ કતરની અંદર આયોજિત થયા હતા, જેને અર્જેન્ટિના જીત્યું હતું, બરાબર. લિયોનલ મેસી ગોલ્ડન બૂટ મળ્યો હતો, બરાબર, વગેરે વગેરે. આગળ છે 24માં ફીફા વિશ્વ કપ 24મા નંબરના, બરાબર, ક્યાં થશે? 23માં 2026માં થવાના છે, પણ 24માં પૂછી લે તો 2030ની અંદર સ્પેન, પોર્ટુગલ, મોરોક્કો અને ઉરુગ્વેની અંદર થશે, બરાબર. ત્યાર પછી 25મા નંબરના ફીફા વિશ્વ કપ સાઉદી અરબની અંદર થશે. ત્યાર પછી ફીફા ક્લબ જે છે, ફીફા ક્લબ વર્લ્ડ કપ, તો આ 2025ની અંદર અમેરિકાની અંદર આયોજિત થવાના છે. ફીફા અંડર 20 વુમન્સ વર્લ્ડ કપ 2024 કોલંબિયામાં થશે. ભાઈ આપણે હાઈકોર્ટની તૈયારી કરતા હોઈએ ને તો આ કરવું પડશે. કેમ કે ગમે તે પ્રશ્ન પરીક્ષાની અંદર મૂકશે. આગળનો પોઈન્ટ, 9મા નંબરના આઈસીસી વુમન્સ T20 વર્લ્ડ કપ 2024નું આયોજન બાંગ્લાદેશની અંદર 2023માં 8મું સંસ્કરણ સાઉદી અરબમાં થયું. 10મા નંબરનું સંસ્કરણ 2026માં ઇંગ્લેન્ડમાં થશે. ઉપરનો ટોપિક ક્લિયર વુમન્સનો. 14મા નંબરના આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ, આઈસીસી વિશ્વ કપ જે છે કયા નંબરનો છે? 14મો. તો 2027માં હવે આવશે. ભારતમાં થયો હતો, આપણે હારી ગયા હતા ઓસ્ટ્રેલિયા સામે નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમમાં, પણ અહીંયા 2027નો થશે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની અંદર થશે. 14મા નંબરનો. 13મા નંબરના ઇન્ટરનેશનલ ક્રિકેટ વિશ્વ ભારતમાં થયા હતા, જેમાં વિજેતા ઓસ્ટ્રેલિયા. 15મા નંબરના ઇન્ટરનેશનલ ક્રિકેટ વર્લ્ડ કપ 2031 ઇન્ડિયા અને બાંગ્લાદેશમાં થશે. હવે 2031નું જે સંસ્કરણ છે વર્લ્ડ કપનું 2031 તે ભારતની અંદર થશે. હવે 13મા નંબરની અંદર મહિલા ક્રિકેટ વિશ્વ કપ 2025 ભારતમાં થવાના છે. આ યાદ રાખજો, ટૂંક જ સમયમાં જાહેરાત થશે. બીજું 12મા નંબરના ન્યુઝીલેન્ડમાં થયા હતા. પુરુષ હોકી વિશ્વકપનું 16મું સંસ્કરણ 2026માં બેલ્જિયમમાં અને નેધરલેન્ડમાં. અંડર 19 ક્રિકેટ વિશ્વકપ 2025 મલેશિયા અને થાઇલેન્ડની અંદર આયોજિત થશે. 2024ની અંદર સાઉથ આફ્રિકામાં આયોજિત થશે. અંડર 19 મેન્સ T20 વર્લ્ડ કપ 2024 શ્રીલંકામાં થશે 2024ની અંદર જ. અને અંડર 19 વુમન્સ T20 વર્લ્ડ કપ 2025 મલેશિયા અને થાઇલેન્ડની અંદર આયોજિત થશે. તો આ બધી આગામી રમત છે કે જેને યાદ કરવી પડે, કેમ કે પરીક્ષાની અંદર ઘણી વખત પ્રશ્નો પૂછાયેલા છે. ચલો આગળનો પોઈન્ટ છે કે ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ કોણ બન્યા. તો તમામ લોકોને ખબર છે આ ઇમેજ જે ભાઈની મૂકવામાં આવેલી છે, જેમનું નામ છે ગૌતમ ગંભીર. શું નામ છે? ગૌતમ ગંભીર. તો ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કોચ બન્યા ગૌતમ ગંભીર. આ એક લાઈન પૂરી કરી અને અહીંયાથી હાલી નથી જવાનું આપણા વિડીયોની અંદરથી. આપણો વિડીયો શા માટે ભાઈ પ્રખ્યાત છે? તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ તો અમોલ મજુમદાર છે,
ભારતીય મહિલા હોકી ટીમના કોચ તો હરિન્દર સિંહ છે. ત્યાર પછી ભારતીય પુરુષ હોકી ટીમના કોચ તો ક્રેગ ફુલટન છે, બરોબર, ક્રેગ ફુલટન છે. ભારતીય પુરુષ બાસ્કેટબોલ ટીમના કોચ કોણ છે? તો સ્કોટ ફ્લેમિંગ છે. અને ભારતીય રગ્બી મહિલા અને પુરુષ બંનેના કોચ કોણ છે? તો વૈશાલી સેરેવી છે. આટલો મુદ્દો યાદ રાખજો. આગળનો પોઈન્ટ છે કે ડોક્ટર સી નારાયણ રેડ્ડી, બરાબર. ઓપ્શન શું છે? આ પ્રશ્ન આપણા માટે મહત્વનો શા માટે છે હું તમને કહીશ કે ડોક્ટર સી નારાયણ રેડ્ડી સાહિત્ય એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો અહીંયા આપણું જે નામ જોઈ રહ્યા છે જેમનું નામ છે શિવ શંકરી. શું નામ છે? હવે શિવ શંકરી જે છે, શિવ શંકરીનું નામ શા માટે મહત્વનું છે? તો 2022ની અંદર તેમને સરસ્વતી સન્માન મળેલું છે. 2022ની અંદર સરસ્વતી સન્માન મળ્યું હતું તેમના ઉપન્યાસ સૂર્યવંશમ માટે. તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ મળેલું છે, બરાબર, સરસ્વતી સન્માન. હવે અહીંયા વાત થઈ રહી છે ડોક્ટર સી નારાયણ રેડ્ડી સાહિત્ય એવોર્ડ કોને મળ્યો? તો શિવ શંકરીને મળ્યો. હવે આ પ્રશ્ન આપણો પૂરો. હવે 2024ની અંદર જે પણ મહત્વપૂર્ણ એવોર્ડ થઈ ગયા એ બધા જ એક લાઈનમાં ક્લિયર કરીશું કે જુઓ, સૈન્ય જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ કોને મળ્યો? રાધિકા સેન, બરાબર. સેના જેન્ડર એડવોકેટ એવોર્ડ રાધિકા સેન. શો એવોર્ડ, ફક્ત શો, તો શ્રીનિવાસ આર કુલકર્ણી. સાહિત્ય અકાદમી ફેલોશિપ એવોર્ડ તો રસ્કિન બોન્ડ. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય બુકર એવોર્ડ 2024 તો જેની અર્પેનબેગ અને માઇકલ હોકમેનને મળ્યો. ત્યાર પછી વ્હીટલી ગોલ્ડ એવોર્ડ તો પૂર્ણિમા દેવી બર્મન છે, બર્મનને મળ્યો. આર્યભટ્ટ એવોર્ડ તો પાવુલુરી સુબ્બારાવને મળ્યો, આર્યભટ્ટ એવોર્ડ. ત્યાર પછી લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ અમિતાભ બચ્ચનને મળ્યો. પ્રથમ કોણે? નરેન્દ્રભાઈ મોદીને. મિસ વર્લ્ડ તો ક્રિસ્ટિના બ્રિઝકોવા બન્યા 2024ની અંદર. મિસ યુનિવર્સ બન્યા છે સેનેસ પલાસિયો, બરાબર, સેનેસ પલાસિયો. ત્યાર પછી જ્ઞાનપીઠ એવોર્ડ 58મા નંબરનો જગત ગુરુ રામભદ્રાચાર્ય અને ગુલજારને મળ્યો, બરાબર. કેપીપી નામ્બિયાર, બરાબર, કેપીપી નામ્બિયાર જે એવોર્ડ જે છે તે એસ સોમનાથને મળ્યો. એસ સોમનાથ ઈસરોના અધ્યક્ષ છે અને ઈસરોને બીજો પણ એક એવોર્ડ મળ્યો છે, લીફ લ્યુરિક્સન એવોર્ડ. કયો? તો લીફ લ્યુરિક્સન એવોર્ડ પણ ઈસરોને મળ્યો છે, બરાબર. આગળનો પોઈન્ટ, MS સ્વામીનાથન એવોર્ડ, બરાબર. MS સ્વામીનાથનને ભાઈ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવશે. 2024ની અંદર જાહેરાત થઈ કે ભાઈ હરિત ક્રાંતિના જનક છે અને જેમને 2024ની અંદર ભારત રત્ન આપવામાં આવશે. ક્લિયર? MS સ્વામીનાથન એવોર્ડ કોને મળ્યો? તો BR કંબોજને મળ્યો, BR કંબોજ. સાહિત્ય અકાદમી એવોર્ડ હિન્દી સંજીવને મળ્યો. હિન્દી માટે સંજીવને મુझे પહેચાનો. સશસ્ત્ર રામાનુજન એવોર્ડ રૂઈ કિસિયાંગ. આ મુझे પહેચાનો મારું નથી બોલી રહ્યો, મુझे પહેચાનો તેમનો ઉપન્યાસ છે. ત્યાર પછી ઇંગ્લિશ માટે કોને મળ્યો સાહિત્ય અકાદમી એવોર્ડ? તો નીલમ શરણ ગૌર, બરાબર, નીલમ શરણ ગૌર. 33મા નંબરનું સરસ્વતી સન્માન પ્રભા વર્માને મળ્યું, રુદ્ર સાત્વિકમ તેમના ઉપન્યાસ માટે. ત્યાર પછી નેલ્સન મંડેલા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ વિનોદ ગણાત્રાને મળ્યો. નેલ્સન મંડેલા એક એવા છે, એક અબ્દુલ ખાન ગફાર ખાન અને નેલ્સન મંડેલા. આ બે એવા વ્યક્તિઓ છે કે ગેર ભારતીય છે, ભારતના નથી અને તેમને ભારત દેશનો ભારત રત્ન મળેલો છે. નેલ્સન મંડેલાને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા કહેવામાં આવે છે. ઉત્તર પ્રદેશની આરતી ને યુનાઇટેડ કિંગડમના આ ખાસ મુદ્દો નોંધ કરવાનો કે ભાઈ ઉત્તર પ્રદેશની આરતી નામ છે, તેમને યુનાઇટેડ કિંગડમના ચાર્લ્સ ત્રીજા દ્વારા ક્લૂની મહિલા સશક્તિકરણ એવોર્ડ મળ્યો. ત્યાર પછી કોમનવેલ્થ 100 સ્ટોરી એવોર્ડ સંજના ઠાકોરને મળ્યો. 12મા નંબરનો હિન્દી સન્માન ઉષા ઠાકોરને મળ્યો. પેન પિન્ટર એવોર્ડ અરુંધતી રોયને મળ્યો. પેન પિન્ટર એવોર્ડ અરુંધતી રોય. આગળનો પોઈન્ટ છે કે ભારત દેશની પ્રથમ હલકી ટેન્ક, બરાબર, હલકી ટેન્ક તોપ જોરાવર ટેસ્ટિંગ કઈ જગ્યાએ કરવામાં? ભાઈ આ જોરાવર જે છે એ જોરાવર ઇન્ડિયન આર્મીના એક મેજર છે કે જેમનું ભારતીય સેનાની અંદર બહુ મોટું યોગદાન રહેલું છે અને તેમના નામ ઉપરથી આ જે તોપ જે છે તેનું નામ આપવામાં આવેલું છે જોરાવર. તો આ જોરાવર જે છે તે ગુજરાતના હજીરાની અંદર ટેસ્ટિંગ થયું છે. કઈ જગ્યાએ? તો ગુજરાતના હજીરાની અંદર ટેસ્ટિંગ થયું છે. તેનું નિર્માણ લાર્સન એન્ડ ટ્રુબો કંપની દ્વારા કરવામાં આવ્યું અને તેને ડિઝાઇન કોણે કરી? તો ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને તેને ડિઝાઇન કરી છે. ડિઝાઇન કરી DRDOએ, બનાવી LNTએ. ક્લિયર? તેનું વજન માત્ર 25 ટન છે. ભારત દેશની આર્મી પાસે અત્યારે હાલની અંદર આ તો હજુ 2025ની અંદર સેનામાં સામેલ થશે.
પણ અત્યારે શું તો ભારત દેશની આર્મી પાસે અત્યારે રશિયા મૂળની T-72 T-90 ટેન્ક સ્વદેશી રૂપથી બરાબર સ્વદેશી રૂપથી નિર્માણ જેનું નામ યાદ રાખજો અર્જુન MK1 બરાબર. હવે પરીક્ષામાં એવું પૂછી લે કે આ અર્જુન MK1 શું છે તો તમારે યાદ રાખવાનું કે ભારત દેશની એ તાકાતવર ભાઈ તોપ છે બરાબર. ત્રણેય ટેન્ક પાકિસ્તાનની સરહદ મેદાનવાળા એરિયામાં મૂકવામાં આવેલી છે યાદ રાખજો બરાબર. ભારત દેશની સૌથી ઘાતક ટેન્ક તો તેનું નામ છે ભાઈ અર્જુન. તમે ઇમેજમાં જોઈ રહ્યા છો અર્જુન સંસ્કૃતમાં અર્જુન એ ત્રીજી પેઢીની મુખ્ય યુદ્ધ ટેન્ક છે ભાઈ. આ પેઢી તમારે યાદ કરવી પડશે. કેમ કે જે યુપીએસસી પ્રિલિમનો પ્રશ્ન હતો જેની અંદર 3 વિમાન આપ્યા હતા MK-30 સુખોઈ બરાબર વિમાન આપ્યું હતું, બીજા 2 વિમાન હતા. હવે આ જે વિમાન જે છે તેની અંદરથી કઈ પેઢીનું પૂછવામાં આવેલું હતું પેઢી મને ખબર નથી કે ના 5મી પેઢીનું લખેલું હતું કે આની અંદરથી 5મી પેઢીનું વિમાન કયું છે આવો પ્રશ્ન હતો. તો પ્રશ્ન કરવા માટે તમારે આ પેઢી ભૂલવાની નથી કે ભાઈ આ અર્જુન જે ટેન્ક છે એ ત્રીજી પેઢીની છે અહીંયા લખેલું છે બરાબર. આ પેઢી ભૂલતા નહીં. હવે જો તેને ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO દ્વારા ભારતીય સેના માટે વિકસાવવામાં આવેલ ટેન્કનું નામ મહાભારતના પાત્ર અર્જુન ઉપરથી રાખવામાં આવેલું છે અને નામ યાદ રાખજો અર્જુન MK1. તો આ જે ટેન્ક જે છે DRDO દ્વારા આખી બનાવવામાં આવેલી છે અને અહીંયા રશિયા મૂળની T-90 જે ટેન્ક છે તે સ્વદેશી રૂપથી નિર્માણ થયેલી છે અને તેને પાકિસ્તાન જે સરહદ છે તેના ઉપર તૈનાત કરવામાં આવેલી છે. આગળનો પોઈન્ટ અર્જુન ટેન્કની વિશેષતાઓ જોઈ લઈએ. તો ભારતીય સેનાની મુખ્ય યુદ્ધ ટેન્ક ગણવામાં આવે છે અર્જુન ટેન્ક અને 2004થી સેનામાં સામેલ છે MK1 અને MK1A નામના 2 વેરિયન્ટ છે બરાબર. 6 થી 8 રાઉન્ડ ફાયર કરી શકે ભાઈ બંને ટેન્ક 1 મિનિટમાં. એક ટાંકીમાં 42 સેલ સંગ્રહિત હોય અને અર્જુન ટેન્કની રેન્જ 450 કિલોમીટરની છે. એવી જ રીતે અહીંયા જોશો તો T-9 ભીષ્મ બરાબર. ભીષ્મ આ ભીષ્મ એક એવો કન્ફ્યુઝન પોઈન્ટ છે તમારા માટે પરીક્ષાની અંદર. કેમ કે ભીષ્મ જે છે એક હવામાં લટકતી હોસ્પિટલ પણ ભાઈ બનાવવામાં આવી 2024ની અંદર અને જેનું નામ રાખવામાં આવેલું છે ભીષ્મ બરાબર. પણ આ શું છે તો આ હોસ્પિટલ છે ભીષ્મ કે લગભગ દર્દી જે હોય તેની અંદર શું કહેવાય કે પેરાશૂટથી જે હોસ્પિટલ કોઈ પણ જગ્યાએ એ હોસ્પિટલ પહોંચી શકે અને આ હોસ્પિટલનું નામ પણ રાખવામાં આવેલું છે ભીષ્મ. અને અહીંયા વાત થઈ રહી છે આપણી ભીષ્મ ટેન્ક બરાબર T-90 ભીષ્મ ટેન્ક. તો આ એક રશિયન ટેન્ક છે. ભારતે તેનું નામ ભીષ્મ રાખ્યું છે ભાઈ. રશિયા પાસેથી ભારત દેશે S-400 નામની મિસાઇલ ખરીદી હમણાં S-400 તેનું નામ શું રાખ્યું તો સુદર્શન બરાબર. તેનું નામ શું રાખેલું છે તો તેનું નામ રાખેલું છે સુદર્શન. તો આવા બધા પોઈન્ટ ભાઈ નોંધ કરવા પડશે. શું નામ રાખ્યું છે સુદર્શન. વાત થઈ રહી છે ભારત અને રશિયા વચ્ચેની ડીલ મુજબ મોસ્કો 2025 સુધીમાં 1657 ભીષ્મ ટેન્ક આપશે. આ ટેન્કમાં 3 લોકો બેસે, ટાંકી ઉપર 43 સેલ હોય, 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે. તેની ઓપરેશન રેન્જ 550 કિલોમીટરની છે બરાબર. અહીંયા લખેલી છે લાસ્ટમાં T-55 MBT. તો ભારતીય સેના પાસે લગભગ 700 ટેન્ક છે. કઈ T-55 MBT. તેની ઓપરેશનલ રેન્જ 325 કિલોમીટર. અર્જુનની કેટલી છે તો 450, ભીષ્મની કેટલી છે 550 અને આની છે 325 બરાબર. આ ટેન્કે 1971માં બસ્તરનું જે યુદ્ધ હતું તેની અંદર પાકિસ્તાની સેનાને નોંધપાત્ર નુકસાન પહોંચાડેલ ટેન્ક કઈ તો T-55 MBT. ક્લિયર. આગળનો પ્રશ્ન નરેન્દ્રભાઈ મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એસ્પોટલ થી સન્માનિત કરવામાં આવ્યા? તમામ જગ્યાએ ન્યૂઝ હતી બરાબર. પણ ન્યૂઝ ફક્ત એટલી જ છે કે ભાઈ આ એવોર્ડ આપ્યો છે કોણે તો રશિયા દેશે આ એવોર્ડ આપ્યો છે. આ ન્યૂઝ કરી અને તમે અહીંયાથી છૂટા થઈ ગયા બરાબર, જે પરીક્ષા માટે હાનિકારક છે બરાબર. શું લખેલું છે કે ભાઈ રશિયા દેશે રશિયાનો સર્વોચ્ચ એવોર્ડ પ્રધાનમંત્રીને આપ્યો. આટલી ન્યૂઝ કરી અને આપણે જૂનું ભૂલી ગયા બરાબર. એ આપણી પરીક્ષા માટે એક ખતરો છે. અહીંયા જો આપણા કરંટ અફેર્સનું મહત્વ શું છે એ તમને સમજાવવા માટે લાઈવ થયો છું ભાઈ. તો અહીંયા લખેલું છે કે જુલાઈ 2023માં હવે અહીંયા પોઈન્ટ પૂરો કરીએ કે રશિયા દેશ દ્વારા નરેન્દ્રભાઈ મોદીને રશિયાના સર્વોચ્ચ એવોર્ડ ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલથી સન્માનિત કરવામાં આવ્યા બરાબર. બીજો મુદ્દો
જુલાઈ 2023માં નરેન્દ્રભાઈ મોદીને ફ્રાન્સ દેશના લીઝન ઓફ ઓનર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. જુલાઈ 2023માં. જૂન 2023માં મિસ્ર ઇજિપ્તનો ઓર્ડર ઓફ ધ નાઇલ 2023 મિસ્રનો ઓર્ડર ઓફ ધ નાઇલ. મે 2023માં પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા હતા અને તે જગ્યા ઉપર ચેમ્પિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુથી સન્માનિત કર્યા. ત્યાર પછી મેની 2023ની અંદર તેઓ ફિજીમાં પહોંચ્યા. આ જગ્યા ઉપર ફિજીનો એવોર્ડ ઓર્ડર ઓફ ધ ફિજીથી સન્માનિત કરવામાં આવ્યા. ત્યાર પછી મે 2013ની અંદર 23ની અંદર પલાવુ ગણરાજ્યના એબાકલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. કયો એવોર્ડ? એબાકલ. હવે આ લિસ્ટ છે મોદીનું, બરાબર. આ લિસ્ટ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. 2019ની અંદર સેન્ટ એન્ડ્રુઝ ધ એપોસ્ટલ એવોર્ડ રશિયાએ પહેલા આપેલો છે. આ રશિયાએ તેનો આ સર્વોચ્ચ એવોર્ડ ફરી વખત આપ્યો છે નરેન્દ્રભાઈ મોદીને 2019માં આપ્યું ચૂક્યું છે. ફિલિપ કોટલર એવોર્ડ ક્લોગ સ્કૂલ ઓફ ધ મેનેજમેન્ટ. રોલ ઓફ નિશાન ઇઝુદ્દીન એવોર્ડ 2019 માલદીવે આપ્યો. લીઝન ઓફ મેરિટ તો અમેરિકાએ આપ્યો. ઓર્ડર ઓફ ધ ડ્રંક ગ્યાલ્પો તો 2021માં ભૂતાને આપ્યો. લતા મંગેશકર એવોર્ડ પ્રથમ કોને મળ્યો? ભાઈ મોદીને મળ્યો 2022માં. લોકમાન્ય તિલક કોને મળ્યો 2023માં? તો નરેન્દ્ર મોદીને મળ્યો. ઓર્ડર ઓફ ધ અબ્દુલ અજીઝ અલ સીદ એવોર્ડ 2016ની અંદર સાઉદી અરબ. અમીર અમાનુલ્લાહ ખાન એવોર્ડ 2016 ખાન અફઘાનિસ્તાન. સિયોલ શાંતિ એવોર્ડ મળ્યો હતો નરેન્દ્રભાઈ મોદીને દક્ષિણ કોરિયા તરફથી. ત્યાર પછી ગ્રેન્ડ કોલર એવોર્ડ મળ્યો 2018માં ફિલિસ્તીન તરફથી. ત્યાર પછી ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ મળ્યો 2018માં યુનાઇટેડ નેશન્સ તરફથી. ત્યાર પછી ગ્લોબલ ગોલકીપર એવોર્ડ મળ્યો બિલ એન્ડ મેલેન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી. ત્યાર પછી ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસા બહેરીન તરફથી 2019માં અને લાસ્ટ ઓર્ડર ઓફ ધ જાયદ મળ્યો હતો સંયુક્ત અરબ અમીરાત દ્વારા 2019માં. તો નરેન્દ્રભાઈ મોદીના આ સ્ક્રીનશોટ લઈ લો, અહીંયા ક્લિયર કરી દઉં. આ સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. છપાશે. આ પણ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ચલો આગળના પોઈન્ટ તરફ જઈએ. અને આગળનો પોઈન્ટ છે કે જૂન મહિનાના આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ કોણ બન્યા? તો જૂન મહિનાનું લખેલું છે, અહીંયા છે સ્મૃતિ મંધાના અને અહીંયા છે જસપ્રીત બુમરાહ. આ પ્રથમ ઘટના છે, પહેલી એવી ઘટના છે, માટે યાદ રાખવું પડશે. કેમ કે અત્યાર સુધી જ્યારથી પ્લેયર ઓફ ધ મંથ આપવાની શરૂઆત થઈ ત્યાર સુધી એક પણ વખત એવી ઘટના નથી બની કે બે ભારતીયને એક સાથે પ્લેયર ઓફ ધ મંથ મળ્યા હોય. આ પહેલી એવી ઘટના છે કે બંને ભારતીયને મળ્યા છે પ્લેયર ઓફ ધ મંથ. બાકી અહીંયા ખેલાડી ક્યાંય હોય અને અહીંયા પણ ક્યાંય હોય, બરાબર. અહીંયા ઓસ્ટ્રેલિયા હોય તો અહીંયા ન્યુઝીલેન્ડ હોય, અહીંયા ભારત હોય તો અહીંયા સાઉથ આફ્રિકા હોય. પણ આ પહેલી એવી ઘટના છે કે બંને ભારતીયને એક સાથે પ્લેયર ઓફ ધ મંથ મળ્યા છે. તો પુરુષ આઈસીસી જૂન મહિનાના પ્લેયર ઓફ ધ મંથ જસપ્રીત બુમરાહ. મહિલાઓમાં જૂન મહિનાના આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ સ્મૃતિ મંધાના. આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના 1909. મુખ્ય મથક દુબઈ. સીઈઓ કોણ છે? તો જ્યોર્ફ એર્લાડિસ છે. કોણ છે? જ્યોર્ફ એર્લાડિસ. અને ચેરમેન છે ગ્રેગ બાર્કલે. નેક્સ્ટ છે ભારત દેશની કઈ સરહદ ઉપર મિત્ર વન સ્થાપિત કરવામાં આવશે? જુઓ આ કન્ફ્યુઝન પોઈન્ટ છે. મિત્ર વન તો આ સ્થાપિત કરવામાં આવશે ભાઈ ઉત્તર પ્રદેશ દ્વારા નેપાળની સરહદ ઉપર. શું? તો મિત્ર વન. આ જાહેરાત કરી છે યોગી આદિત્યનાથે. પણ થોડા સમય પહેલા આપણે ગયા વર્ષે જોયું હતું તો હરિયાણા રાજ્યની અંદર કોની સરકાર? મનોહરલાલ ખટ્ટરની સરકાર હતી. અને તેમણે વન મિત્ર અહીંયા થોડું ઉલટું કરી દીધું છે કે પરીક્ષાની અંદર પૂછાય મિત્ર વન યોજના કયા રાજ્યની? તો તે ઉત્તર પ્રદેશની. અને વન મિત્ર યોજના કયા રાજ્યની? તો આ આવશે હરિયાણા. તો આ કન્ફ્યુઝન પોઈન્ટને ભૂલતા નહીં. વધીએ આગળ છે નાટો. નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, જેને કહેવામાં આવે છે નાટો. સમિટ 2024 ક્યાં શરૂ થઈ? ભાઈ અહીંયા નાટો જે છે આ નાટોનું પ્રમુખ ઉદ્દેશ્ય શું છે એ આપણે સમજવાનું છે, બરાબર. તો નાટોની વાત થઈ રહી છે. શિખર સંમેલનનું આયોજન ન્યુઝીલેન્ડ નાટોનું આયોજન કરવામાં આવેલું છે અમેરિકાની અંદર, બરાબર. કઈ જગ્યાએ? તો યુએસએની અંદર. તો અમેરિકાની અંદર નાટો શિખર સંમેલનનું આયોજન થયું. નાટોનો 32 સભ્ય દેશ છે
કેટલા સભ્ય દેશ છે નાટોના? 32. આ 32 જે સભ્યો જે છે તેમણે એની અંદર ભાગ લીધો. નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 4 એપ્રિલ 1949ના રોજ 12 સ્થાપક સભ્યો દ્વારા વોશિંગ્ટન યુએસએ ની અંદર કરવામાં આવી હતી. તે એક આંતર સહકારી લશ્કરી સંસ્થા છે, બરાબર. તેનું મુખ્ય મથક બેલ્જિયમની રાજધાની બ્રુસેલ્સમાં આવેલ છે. કઈ જગ્યાએ? તો બ્રુસેલ્સની અંદર નાટોનું મુખ્ય મથક આવેલું છે અને હાલમાં તેના સભ્ય દેશોની સંખ્યા 32 છે. કેટલી? 32 છે. 32 સંખ્યા છે. આ મોસ્ટ આઈએમપી થોડો પ્રશ્ન છે કે 2024માં પુરુષ એશિયાઈ બિલિયર્ડર્સ ચેમ્પિયનશિપનો એવોર્ડ કોણે જીત્યો? બરાબર, બિલિયર્ડર્સ જે ચેમ્પિયનશિપ જે છે તેનો એવોર્ડ કોણે જીત્યો? આવો પ્રશ્ન છે. તો અહીંયા જે તમે ઇમેજ જોઈ રહ્યા છો, તમે ટીક શું કરી દેશો ભૂલની અંદર? તો પંકજ અડવાણીને તમે ટીક કરશો. કેમ કે દર વખતે પ્રથમ નંબર ઉપર એ હોય છે માટે. પણ અહીંયા આપણો પ્રશ્ન થોડો ઉલટો થઈ ગયો. કરેક્ટ આન્સર છે આપણો ધ્રુવ સેતલવાલ. શું નામ છે? તો તેમનું નામ છે ધ્રુવ સેતલવાલ, પંકજ અડવાણી નથી. તો 27 જૂનથી 5 જુલાઈ 2024 સુધી સાઉદી અરબની રાજધાની રિયાદની અંદર આયોજિત એશિયાઈ બિલ્ડર્સ ચેમ્પિયનશિપમાં ધ્રુવ ખેતલવાલે એશિયા બિલ્ડર્સનો એવોર્ડ જીતી લીધો. ક્લિયર? ધ્રુવ ખેતરપાલ. મહિલાઓની અંદર અનુપમા રામચંદ્રન. શું નામ છે? અનુપમા રામચંદ્રન પ્રથમ નંબરે આ રાષ્ટ્રીય ખિતાબ જીત્યા છે. બરાબર, આંતરરાષ્ટ્રીય ખિતાબ મહિલાઓની અંદર કોણ જીત્યું? તો નામ છે અનુપમા રામચંદ્રન. શું નામ છે? તો અનુપમા રામચંદ્રન. આગળ પંકજ અડવાણીની વાત કરીએ તો ચીન દેશના વિશ્વ બિલિયર્ડર્સ સંગ્રહાલયમાં હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવેલ છે. હોલ ઓફ ફેમની અંદર ચીન દેશની અંદર પંકજ અડવાણીને સામેલ કરવામાં આવેલ. પંકજ અડવાણી વિશ્વ બિલિયર્ડર્સ અને સ્નૂકરના તમામ ફોર્મેટમાં વિશ્વ ખિતાબ જીતનાર દુનિયાના એકમાત્ર ખેલાડી છે. પંકજ અડવાણી આપણા ભારતીય છે. ત્યાર પછી રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 2006ની અંદર મળ્યો તેમને. અર્જુન એવોર્ડ 2005માં મળ્યો પંકજ અડવાણીને. પદ્મભૂષણ 2018માં અને પદ્મશ્રી 2009ની અંદર પંકજ અડવાણીને મળેલ છે. પણ અત્યારે 2024માં પુરુષ એશિયાઈ બિલિયર્ડર્સ ચેમ્પિયનશિપનો એવોર્ડ કોણે જીત્યો? તો કરેક્ટ આન્સર છે ધ્રુવ ખેતરપાલ. HCL ના ચેરપર્સન ને ફ્રાન્સ દેશનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ મળ્યો. તેમનું નામ શું છે? તો ઇમેજની અંદર આ તમે જોઈ રહ્યા છો, તેમનું નામ છે રોશની નાડર. શું નામ છે? રોશની નાડર. તો HCLના ચેરપર્સન રોશની નાડરને ફ્રાન્સ દેશનો કોને? તો ફ્રાન્સ દેશનો સર્વોચ્ચ એવોર્ડ નાઇટ ઓફ લિઝન ઓફ ઓનર મળ્યો. કયો? નાઇટ ઓફ લિઝન ઓફ ઓનર મળ્યો છે. નાઇટ ઓફ લિઝન ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવેલ છે. હવે જુઓ શ્રીનિવાસ પલ્લિયા. બરાબર, શ્રીનિવાસ પલ્લિયા ઓપ્શન નંબર એ છે. તો વિપ્રો જે છે તેના CEO બન્યા છે શ્રીનિવાસ પલ્લિયા. સત્ય નડેલા લખેલું છે ઓપ્શન બીમાં, તો તેઓ માઇક્રોસોફ્ટના CEO છે. નંદા નીલેખણી ઓપ્શન નંબર ડી, તો ઇન્ફોસિસના ચેરમેન છે. અને HCLની વાત થાય તો આ એક આઈટી કંપની છે. આઈટી કંપની છે, સ્થાપના થઈ હતી 1976માં. મુખ્ય મથક આવેલું છે નોઈડાની અંદર અને સ્થાપક છે શિવ નાડર. બરાબર, સ્થાપક છે શિવ નાડર. તો HCLના ચેરપર્સન, ફ્રાન્સ દેશનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ. હવે આ છે આપણા ભારત દેશના. આ જ પ્રશ્ન આગળ પણ આવશે. કેમ કે યાદ રાખજો, આ મહેસાણાના છે. બરાબર, મહેસાણા જિલ્લાના છે આ બેન. તો ત્રીજા નંબરના સેન્ટેનિસરી યુનિયન ઓપન 2024માં મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર આવશે તસ્નીમ મીર. શું નામ છે? તસ્નીમ મીર. અને તેઓ અત્યારે આગળ પ્રશ્ન આવશે પણ હું તમને અત્યારથી જ કહી દઉં છું કે તેઓ આજના દિવસે રાષ્ટ્રીય ખિતાબ પણ જીત્યા છે. બરાબર, કંઈક સુરતની અંદર કે કોઈક જગ્યાએ આયોજન થયું જેની અંદર તેઓ રાષ્ટ્રીય ખિતાબ પણ જીત્યા છે. તો એ પ્રશ્ન પણ અત્યારે આપણે પૂરો કરી દઈએ. તો ત્રીજા નંબરનો સેન્ટેનિસરી યુનિયન ઓપન 2024માં મહિલા જે એકલ છે તેનો ખિતાબ કોણ જીત્યા? તો તસ્નીમ મીર. ક્યાંના છે? ભાઈ મહેસાણાના. તો ત્રીજા નંબરના BWF બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન સેન્ટેનિસરી ડેનિશ રિયુનિયન ઓપન 2024 જીત્યા. ક્લિયર? આયોજન 3 થી 7 જુલાઈ થયું. પશ્ચિમી હિન્દ મહાસાગરમાં ફ્રાન્સીસી વિદેશી વિભાગ જુનિયરની રાજધાની સેન્ટ ડેનિસમાં તેનું આયોજન થયું. સેન્ટ ડેનિસ. હવે જુઓ,
અહીંયા થારુન મલ્લેપલ્લી પુરુષ એકલનો ખિતાબ જીત્યા છે, આ નામ નોંધ કરજો. ત્યાર પછી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન મુખ્ય મથક કોલાલંપુર મલેશિયા. કઈ જગ્યાએ? તો કોલાલંપુર મલેશિયાની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે. કોનું? તો ભાઈ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન. અને પ્રેસિડેન્ટ છે પોલ એરિક. બરાબર, પ્રેસિડેન્ટ છે પોલ એરિક. આગળનો પોઈન્ટ 15માં કૃષિ નેતૃત્વ એવોર્ડ સમિતિ દ્વારા 2024ના સર્વશ્રેષ્ઠ કૃષિ રાજ્યનો એવોર્ડ કોને મળ્યો? ભાઈ ભારત દેશનું સર્વશ્રેષ્ઠ કૃષિ રાજ્ય કયું? તો અહીંયા જોઈ શકો છો એકનાથ શિંદેનો ફોટો છે, તો કરેક્ટ આન્સર આવશે મહારાષ્ટ્ર. તો 15મા નંબરની આ આવૃત્તિ છે કૃષિ નેતૃત્વ એવોર્ડ સમિતિ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યને 2024નો સર્વશ્રેષ્ઠ કૃષિનો રાજ્યનો દરજ્જો મળી ગયો છે. આ સમિતિના અધ્યક્ષ ભારતના પૂર્વ ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સદાશિવમ હતા. આ એવોર્ડની સ્થાપના 2008માં એગ્રીકલ્ચર ટુડે પત્રિકા જે છે એગ્રીકલ્ચર ટુડે તેના દ્વારા કરવામાં આવી હતી. ભારત દેશના કયા રાજ્યમાં એક શિંગડાવાળો દેડકો પ્રથમ વખત મળી આવ્યો છે? ભાઈ દેડકાને પણ શિંગડા હોય, આવો દેડકો પ્રથમ વખત ભારત દેશની અંદર મળી આવેલો છે. દેડકાને પણ શિંગડા હોય. તો અહીંયા તમે જોઈ શકો છો આ એક બ્લેક દેડકો છે, બરાબર, બ્લેક. અને તેને અહીંયા તમે જોશો તો માથા ઉપર શિંગડું છે આ દેડકાને, બરાબર, માથા ઉપર શિંગડું છે. તો આ મળી આવેલો છે અરુણાચલ પ્રદેશની અંદર. ભાઈ બધું અરુણાચલ પ્રદેશની અંદર જ મળી આવે છે. 2022 કે 23ની કોઈ એટીડીઓની એક્ઝામ હતી જેની અંદર પ્રશ્ન હતો કે ભારત દેશની અંદર વ્હાઇટ મેકોંગ લખેલું હતું. મેકોંગ એટલે કે વાંદરું કઈ જગ્યાએથી મળી આવેલું? તો એ પણ હતું અરુણાચલ પ્રદેશ. ગઈ કોઈક પરીક્ષા હતી એની અંદર પણ સાપ વિશે પૂછાયું હતું, લીલો સાપ, તો એ પણ અરુણાચલ પ્રદેશ. અને અત્યારે દેડકો મળી આવેલો છે તેલ વાઇલ્ડ લાઈફ સેન્ચુરીની અંદર, બરોબર. તેલ વાઇલ્ડ લાઈફ જે સેન્ચુરી છે જેની અંદર એક શું મળી આવેલું છે? તો દેડકો મળી આવેલો છે, શિંગડાવાળો દેડકો, બરોબર. આ દેડકામાં માત્ર વિયેતનામ અને ચીનની અંદર જ જોવા મળે છે. આ દેડકા ક્યાં જોવા મળે? તો વિયેતનામ અને ચીનની અંદર જ ફક્ત જોવા મળે છે. અરુણાચલ પ્રદેશની સ્થાનિક જનજાતિ કઈ છે? સ્થાનિક જનજાતિ આપતાની છે. આપતાની તેના નામ ઉપર નામ રાખવામાં આવેલું છે. તેનું નામ જેનોફિસ અફતાની રાખવામાં આવેલું છે. તો ભારત દેશની અંદર આ વિયેતનામ અને ચીનની અંદર જે દેડકો જોવા મળે છે એક શિંગડાવાળો દેડકો છે. એક શિંગડાવાળો ગેંડો ક્યાં જોવા મળે? તો કાઝીરંગા નેશનલ પાર્ક આસામની અંદર. અને આ દેડકો ક્યાં જોવા મળ્યો? તો અરુણાચલ પ્રદેશની અંદર. હવે જો ભારત દેશ સાગર સંધિની અંદર સામેલ થવાનો છે. કઈ સંધિ? તો સાગર સંધિ. તો અહીંયા ખાસ યાદ રાખજો ધ લો ઓફ ધ સી, બરોબર, ધ લો ઓફ ધ સી. 75 યર અહીંયા લખેલું છે. યુનાઇટેડ નેશન્સની આ એક સંધિ છે. તો નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ભારતના વૈશ્વિક કરાર સાથે ઉચ્ચ સાગર સંધિ ઉપર હસ્તાક્ષરની મંજૂરી મળી ગઈ છે. હવે આ એક સંયુક્ત રાષ્ટ્ર સમુદ્રી કાયદા સંમેલન છે UNCLOS. આ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સંધિ છે. ભારત દેશમાં તેની અધ્યક્ષતા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા થશે. શું નામ છે તેમનું? નામ યાદ નથી. સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો 14મા નંબરનો જે ગોલ જે છે તે પાણીની નીચે જીવનને પ્રાપ્ત કરવાનો યોગદાન આપવું. આ સસ્ટેનેબલ ગોલ છે SDG. કેટલા છે? 30 છે, 17 છે. અને ભારત દેશનું લક્ષ્ય છે 2030 સુધી આ લક્ષ્યને પ્રાપ્ત કરવું. અને ભારત દેશ તેની અંદર ભરપૂર આગળ વધી રહ્યો છે. પણ પ્રથમ નંબરે કોણ છે વિશ્વની અંદર? તો નોર્વે છે. SDG ને સૌથી ઝડપી પ્રાપ્ત કરવામાં કયો દેશ છે? તો નોર્વે છે. પણ અહીંયા વાત થઈ રહી છે આપણી. તો અહીંયા 14મા નંબરનો જે ગોલ છે તે પાણીની નીચે જીવનને પ્રાપ્ત કરવામાં યોગદાન હશે. UNCLOS એટલે કે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ સી. ફૂલ ફોર્મ નોંધી લેજો. 10 સપ્ટેમ્બર 1982માં તેને સ્વીકારવામાં આવેલ છે. 16 નવેમ્બર 1994થી આ લાગુ થયેલ છે. આ સમુદ્ર પર્યાવરણ સંરક્ષણ અને સમુદ્ર સીમાઓ તેમજ સમુદ્રી સંસાધનના અધિકારોનો વિવાદ નો જે પણ સમાધાન હોય તે નક્કી કરે છે, સમાધાન કરે છે. તો યાદ રાખજો ભારત સામેલ થયો સાગર સંધિ. હવે પશ્ચિમ ઘાટની અંદર જુઓ આ બે પ્રજાતિ એવી મળી આવેલી છે કે પશ્ચિમ ઘાટમાં બે કૂદવાવાળી નવી કીડી અથવા મકડી. મકડીને શું કહેવાય આ ગુજરાતીમાં? કીડી જ કહેવાય ને. મકડીને શું કહેવાય? મને ખબર નહીં. મકડી લખી દઉં છું અહીંયા. મકડી ઉપર લખેલું છે કીડી, બરોબર. તો પશ્ચિમ ઘાટમાં બે કૂદવાવાળી નવી
કીડીની શોધ કરવામાં આવેલી છે, બરાબર. જમ્પિંગ સ્પાઈડર, સ્પાઈડર એટલે કરોડિયો, બરાબર. તો લખી દઈએ અહીંયા જમ્પિંગ સ્પાઈડર કરોડિયો, બરાબર. કરોડિયો લખી દઉં છું અહીંયા, જમ્પિંગ સ્પાઈડર. તો પ્રજાતિના નામ ખાસ મોસ્ટ આઈએમપી, કેમ કે MS સ્વામીનાથનના નામ ઉપર નામ રાખવામાં આવેલું છે. તો અહીંયા જુઓ પ્રજાતિના નામ હેબ્રોસેસ્ટમ સ્વામીનાથન, હેબ્રોસેસ્ટમ સ્વામીનાથન. અને બીજું છે આહેબ્રોસેસ્ટમ સ્વામીનાથન, ભારત દેશની કુંથી નદીના તટ પર શોધવામાં આવેલી છે. આ પ્રજાતિ નોંધ કરો. અને બીજું છે હેબ્રોસેસ્ટમ બેન્જામિન. આ બે પ્રજાતિના નામ યાદ કરી લેજો. પહેલા બે શબ્દો સેમ છે કે હેબ્રોસેસ્ટમ સ્વામીનાથન અને હેબ્રોસેસ્ટમ બેન્જામિન. હવે જે પ્રથમ જે પ્રજાતિ છે તેનું નામ MS સ્વામીનાથનના નામ ઉપર રાખવામાં આવ્યું છે, કુંથી નદીના કિનારે મળી આવેલ છે, કુંથી. અને હેબ્રોસેસ્ટમ બેન્જામિન જે છે તે શ્રીલંકા સ્થિત જમ્પિંગ સ્પાઈડર વિશેષજ્ઞ સુરેશ P ના નામ ઉપર રાખવામાં આવેલ છે. પશ્ચિમ ઘાટ યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળની અંદર સામેલ છે. આ પોઈન્ટ છે. આ ફક્ત બીજું બધું ભૂલી જાઓ, આ બે નામ યાદ રાખો, હેબ્રોસેસ્ટમ સ્વામીનાથન અને હેબ્રોસેસ્ટમ બેન્જામિન. તો પશ્ચિમ ઘાટની અંદર બે કૂદવાવાળી નવી પ્રજાતિ મળી આવી. વર્લ્ડ પોપ્યુલેશન ડે, અહીંયાથી ઘણું ખરું જીકે નોંધ કરવાનું શરૂ કરી દેજો. જો નોંધ કરતા હોય તો કરવા જ માંડજો, કેમ કે પરીક્ષામાં 110% અહીંથી પ્રશ્ન આવશે. લખેલું છે વર્લ્ડ પોપ્યુલેશન ડે એટલે વસ્તી દિવસ, 11મી જુલાઈ. બોલ્યા વગર ટીક કરી દઈએ. 11 જુલાઈના દિવસે વિશ્વ જનસંખ્યા દિવસ ઉજવાય છે. થીમ રાખવામાં આવે છે લિવિંગ નો બિહાઇન્ડ, મેકિંગ એવરીવન કાઉન્ટ. શું લખેલું છે કે લિવિંગ નો બિહાઇન્ડ, મેકિંગ એવરીવન કાઉન્ટ. કોઈને પણ પાછળ ન છોડવાની, ન છોડો, બધાની ગણતરી કરવી. ભાઈ ભારત દેશની વસ્તી ગણતરી 24 વર્ષ થવા આવ્યા, 20 વર્ષ ઉપર થઈ ગયું. દર 10 વર્ષથી વસ્તી ગણતરી થવી જોઈએ, હજુ થઈ નથી. ક્લિયર? કોઈને પણ પાછળ ન છોડવાની, બધાની ગણતરી કરવી. પ્રથમ વખત વસ્તી ગણતરી ક્યારે થઈ? પ્રથમ વખત વસ્તી જે પોપ્યુલેશન ડે છે તે 1990માં ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભાઈ ભારત છે. કયો છે? ભારત. બીજા નંબરે ચીન છે, ત્રીજા નંબરે USA. સૌથી ઓછી વસ્તી ધરાવતો દેશ વેટિકન સિટી છે. કઈ છે? વેટિકન સિટી. ભારતની પ્રથમ વસ્તી ગણતરી 1872માં લોર્ડ મેયોએ કરી હતી. ભારતની વસ્તી ગણતરી કે ભાઈ કેટલા ભારતીયો છે. દેશની પ્રથમ નિયમિત વસ્તી ગણતરી તો 1881 લોર્ડ રિપન, લોર્ડ રિપન. ત્યાર પછી સ્વતંત્ર ભારતની પ્રથમ વસ્તી ગણતરી 1951. વસ્તી ગણતરીનું મહાવિભાજન વર્ષ હતું 1921 અને વસ્તી ગણતરીનું લઘુ વિભાજક વર્ષ છે 1951. વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય. 2011ની વસ્તી ગણતરી ભારત દેશની 15મા નંબરની અને સ્વતંત્ર ભારતની 7મા નંબરની વસ્તી ગણતરી હતી. ક્લિયર પોઈન્ટ? 2011ની વસ્તી ગણતરીનું આદર્શ વાક્ય રાખવામાં આવ્યું હતું, અમારી વસ્તી ગણતરી અમારું ભવિષ્ય. કરશો જ નહીં ભાઈ, હવે તો ભારતનો આંકડો ક્યાંય પહોંચી જશે. બરાબર? જે યુનેસ્કો છે તેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભારતની વસ્તી ઓલરેડી 1,44 કરોડ સુધી પહોંચી ગયેલી છે ઓલરેડી. બરાબર? તો પ્રથમ વસ્તી ગણતરી કમિશનર કોણ હતા? W. પ્લોડેન. બરાબર? ભારતની હાલની વસ્તી ગણતરી 121.8 કરોડ છે. આ ભારતનું માનવું છે. કોનું? આ ભારતનું માનવું છે. પણ આગળ જઈને તમને કહું છું, આ લખી દેજો, આ ભારતનું માનવું છે. બરાબર? ભારતનું. પુરુષ વસ્તી કેટલી છે ભાઈ ભારત દેશની અંદર? તો 63.32 કરોડ છે પુરુષ વસ્તી. હવે લખે છે કે મહિલા વસ્તી કેટલી છે? તો 58.75 કરોડ. કેટલી ઘટ પડે છે? કુંવારા વધી રહ્યા છે. જુઓ, આ 63 છે અને અહીંયા કેટલા છે? 58. એટલે આટલી ઘટ પડી રહી છે. 10 વર્ષમાં વૃદ્ધિ 17.7%, વાર્ષિક વૃદ્ધિ 1.14%, કુલ સાક્ષરતા દર 73%. 2011ની વસ્તી ગણતરી પુરુષ સાક્ષરતા દર હતો 80.9%, મહિલા સાક્ષરતા દર હતો 64.6%. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષ જે છે UNFPA તેની જે રિપોર્ટ છે અને તેના દ્વારા ભારત દેશની વસ્તી જુઓ કઈ જગ્યાએ છે? 144 કરોડ થઈ ગયેલી છે ઓલરેડી. શું કહેવાય રહ્યું છે કે ભાઈ 144 કરોડે ભારત પહોંચી ગયું છે, પણ ભારત એવું કહી રહ્યું છે કે અમારી વસ્તી 121 કરોડ છે. બરાબર? આ રિપોર્ટ છે UNFPA. હવે મુખ્ય મથક
સ્થાપના 1969 મુખ્ય મથક આવેલું છે અમેરિકાની અંદર UNFPA એટલે કે સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષ. આ રિપોર્ટ મુજબ છે ચીનની વસ્તી છે 142 કરોડ, આપણી પાછળ જ છે બરોબર, આપણી પાછળ છે ચીન 142, ભારત 144. પોઈન્ટ નોંધ કરો. કોલંબો સુરક્ષા સંમેલનનો 5મો સદસ્ય દેશ કયો બન્યો? તો કોલંબો જે સુરક્ષા છે જેની અંદર ભારત પણ સામેલ છે, માટે આ પ્રશ્ન આપણા માટે મહત્વનો. કરેક્ટ આન્સર છે બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશ 10 જુલાઈ 2024 ના દિવસે કોલંબો સુરક્ષા સંમેલનનો CSC નો 9મો સદસ્ય બન્યો. કોલંબો સુરક્ષા કોન્કલેવ. હવે જુઓ, આપણો ભારત સામેલ છે, મોરેશિયસ છે 2, માલદીવ છે 3, શ્રીલંકા છે 4 અને બાંગ્લાદેશ છે 5. તો કોલંબો જે સુરક્ષા સંમેલન છે આ 5 સભ્યો થઈ ગયા, એની અંદર ભારત પણ છે. 2011માં ત્રિપક્ષીય હિન્દ મહાસાગર સમુદ્રી સુરક્ષા સમૂહના રૂપમાં ભારત, શ્રીલંકા અને માલદીવે સ્થાપના કરી હતી. 2 નવા સભ્યો ગોઠવી દેજો અંદર. કયા છે? તો મોરેશિયસ, માલદીવ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ભારત. 5. આગળનો પોઈન્ટ કે વિશ્વની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ મિસ કોણ બની? મિસ વર્લ્ડ કહી શકો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ મિસ વર્લ્ડ. હવે આવી પણ સ્પર્ધા થવા લાગી. તો અહીંયા તમે જોઈ શકો છો, આ એક બુરખાધારી મહિલા છે અને તેનું નામ છે કેન્જા લેયલી. શું નામ છે? કેન્જા લેયલી. ઓપ્શન નંબર A છે આપણો કેન્જા લેયલી. કેન્જા લેયલી વિશ્વની પ્રથમ મિસ AI બની છે. AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. હવે અહીંયા તમને એક વસ્તુ કહી દઉં કે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ બરાબર, ભારતનું પ્રથમ AI સંચાલિત ડ્રોન સિસ્ટમ પરીક્ષાની અંદર પૂછાશે ડાયરેક્ટ, તો તેનું નામ છે ઇન્દ્રજાળ. ત્યાર પછી ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ સ્કૂલ તિરુવનંતપુરમ. AI ન્યૂઝ એન્કર લીસા ઓડિશાએ લોન્ચ કરી હતી. ગ્રામીણ ભારત માટે AI જુગલબંધી ચેટબોટ માઇક્રોસોફ્ટે લોન્ચ કર્યું. AI પ્રથમ સુરક્ષા સંમેલન યુનાઇટેડ કિંગડમમાં આયોજિત થયું બરાબર. ક્યાં થયું? તો યુનાઇટેડ કિંગડમ. 2જા નંબરનું આયોજન થયું સાઉથ કોરિયાની અંદર. ઓલા નો ભારતમાં AI મોડેલ, તો કૃત્રિમ. ભારતની પ્રથમ AI સિટી લખનઉ. ભારતની પ્રથમ AI શિક્ષક, આ પ્રશ્ન પૂછાઈ ગયો પરીક્ષામાં, આઈરિસ. અને રિલાયન્સ દ્વારા હનુમાન નામથી AI ચેટબોટ લોન્ચ કરવામાં આવેલો છે. કેવો? તો હનુમાનજીના નામ ઉપરથી AI ચેટબોટ લોન્ચ કરવામાં આવેલ છે. પાકિસ્તાન દેશમાં હાઈકોર્ટની પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ કોણ બન્યા? પાકિસ્તાનની અંદર હાઈકોર્ટની પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ કોણ બન્યા? પ્રશ્ન મોસ્ટ IMP ગણાય. કેમ કે પાકિસ્તાન પહેલા ભારતની અંદર એડ જ હતું, છૂટું પડ્યું, આપણો પાડોશી દેશ છે, પ્રશ્ન છપાય. તો અહીંયા આપણો જવાબ આવશે આલિયા નીલમ. કઈ જગ્યાએ છે બેન? ડીમાં આલિયા નીલમ. તો આલિયા નીલમ પાકિસ્તાન દેશમાં કોઈ પણ હાઈકોર્ટની પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા. આપણા કોણ હતા? લીલા શેઠ, હિમાચલ પ્રદેશ. લાહોર હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ બન્યા. કઈ જગ્યાએ? લાહોરમાં. હવે ભારત દેશમાં કોઈ પણ જગ્યાએ લખેલું છે ભાઈ અહીંયા મેં લીલા શેઠ બરોબર, હિમાચલ પ્રદેશ. પ્રથમ મહિલા હાઈકોર્ટ જજ તો અન્ના ચાંડી છે કેરળ. ફક્ત જજ તો અન્ના ચાંડી. મુખ્ય જજ તો લીલા શેઠ હિમાચલ પ્રદેશ. હેલેન મેરી રોબર્ટ્સ. ઓપ્શન નંબર A. પાકિસ્તાનની આર્મીની પ્રથમ મહિલા અલ્પસંખ્યક બ્રિગેડિયર છે, બ્રિગેડિયર બરાબર. આગળનો પોઈન્ટ આંતરરાષ્ટ્રીય. આ બેનનો ફોટો અહીંયા આવી ગયો છે, વિચારો, આ ભૂલથી અહીંયા આવી ગયો છે. એ બેનનો ફોટો જોઈ લો, જોવો હોય તો. આર્યા જસ્ટિસ આલિયા નીલમ નોમિનેટેડ એઝ અ ફર્સ્ટ ફિમેલ ચીફ જસ્ટિસ ઓફ લાહોર હાઈકોર્ટ. લખેલો છે ઇમેજ ઉપર કે જસ્ટિસ આલિયા નીલમ નોમિનેટેડ એટ ફર્સ્ટ ફિમેલ ચીફ જસ્ટિસ ઓફ લાહોર હાઈકોર્ટ. ક્લિયર? અહીંયા આ પ્રશ્ન આપણો અલગ છે. આ બેન ભૂલથી આ જગ્યાએથી આ જગ્યાએ આવી ગયા છે. આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ ક્યારે ઉજવાયો? સહકારિતા તો 2024માં 6 જુલાઈના દિવસે સહકારિતા દિવસની ઉજવણી થઈ. જુલાઈ મહિનાના પ્રથમ શનિવારે ઉજવણી થાય. અત્યારે થઈ 6 જુલાઈ, એ પણ પ્રથમ શનિવારે જ થાય. થીમ રાખવામાં આવેલી છે કોઓપરેટિવ બિલ્ડિંગ એન્ડ બેટર ફ્યુચર ફોર ઓલ. 1 જુલાઈ ડોક્ટર દિવસ ઉજવ્યો આપણે, 1 જુલાઈ GST દિવસ ઉજવ્યો, 2 જુલાઈ વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નલિસ્ટ દિવસ ઉજવ્યો અને 3 જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ઉજવ્યો. હા, આખી ભૂલ થયેલી છે બરોબર. જો આ પ્રશ્ન તો તમે નોટ કરી લેજો. આ ફોટો આ જગ્યા ઉપરથી અહીંયા આવી ગયો
અને અહીંયા ડિટેલ હતી આ મહિલાઓની પાકિસ્તાનની, એ અહીંયા છે, બરોબર. તો જો આ પાકિસ્તાનનું મેપ છે. મરિયમ નવાઝ પાકિસ્તાન દેશમાં કોઈ પણ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા છે, મરિયમ નવાઝ. ત્યાર પછી આયેશા મલિક, તો પાકિસ્તાન દેશની સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા જજ છે. ક્લિયર કરજો, સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા જજ. તો અહીંયા કોણ છે? તો આયેશા મલિક છે. અને પેલા હાઈકોર્ટના પ્રથમ મહિલા જજ છે, બરાબર, આલિયા નીલમ. ક્લિયર કરજો. રાજધાની છે ભાઈ ઇસ્લામાબાદ. રાષ્ટ્રપતિ કોણ? બરાબર, રાષ્ટ્રપતિ કોણ છે? તો રાષ્ટ્રપતિ છે આસિફ અલી જરદારી. પ્રથમ પ્રધાનમંત્રી લિયાકત અલી ખાન. બરાબર. લાર્જેસ્ટ સિટી કઈ છે? તો કરાચી. લાર્જેસ્ટ સિટી કઈ છે? મુખ્યમંત્રી મુખ્ય નહીં, પ્રધાનમંત્રી લખવાનું છે. પ્રધાનમંત્રી, ભૂલથી મુખ્ય થઈ ગયું છે, પ્રધાનમંત્રી છે શાહબાજ શરીફ. ક્લિયર કરજો. રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી, મુખ્યમંત્રી શાહબાજ શરીફ. પ્રથમ પ્રધાનમંત્રી હતા લિયાકત અલી ખાન. લાર્જેસ્ટ સિટી તો પાકિસ્તાનની કરાચી. ઇન્ડિયા અને પાકિસ્તાનની વચ્ચે 2 ટ્રેન ચાલી હતી, આ ભૂલતા નહીં. 2 ટ્રેન ચાલી હતી. એક ટ્રેનનું નામ છે સમજોતા એક્સપ્રેસ અને બીજી ટ્રેનનું નામ છે થાર એક્સપ્રેસ. સમજોતા અને થાર પરીક્ષામાં પૂછાય છે. પાકિસ્તાન દેશનું નામાંકરણ કોણે કર્યું હતું? આવું પૂછાય તો ચૌધરી રહેમત અલી. બરોબર, રમત અલી થઈ ગયું છે અહીંયા, પણ રહેમત અલી. બરોબર. કહેવાય છે કે પાકિસ્તાનની સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે. હમણાં જ કોના દ્વારા? તો IMF ની પાસે કંઈક આજની ન્યૂઝ છે, લોન લેવામાં આવેલી છે. બરોબર, પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આગળ, પ્રથમ વખત એરિયન 6 રોકેટ કોણે સફળતાપૂર્વક લોન્ચ કર્યો? એરિયન 6 રોકેટ લોન્ચ કર્યો છે, આર્યો રોકેટ. તો યુરોપિયન AU એટલે કે યુરોપના AU એ પ્રથમ હેવી લિફ્ટ રોકેટ એરિયન 6 નું સફળ પરીક્ષણ ફ્રેન્ચ ગુયાનામાં યુરોપના પીસ સ્પોટ દ્વારા કરવામાં આવ્યું. હવે વાત થઈ રહી છે EU. બરાબર, EU તો યુરોપિયન યુનિયન. સ્થાપના 1993. સભ્ય દેશ છે 27. મુખ્ય મથક આવેલું છે બેલ્જિયમની અંદર અને પ્રેસિડેન્ટ છે અર્સુલા વોન ડેર લેન. આ તેના પ્રેસિડેન્ટ છે. બરાબર, પ્રેસિડેન્ટ. હવે એરિયન 6 રોકેટ પરીક્ષામાં પૂછી લે તો યાદ રાખજો કે યુરોપીય યુનિયન દ્વારા તેનું લોન્ચ કરવામાં આવેલું છે. ફ્રેન્ચ ગુયાનાથી લોન્ચિંગ કરવામાં આવ્યું. આગળનો પોઈન્ટ છે બીમસ્ટેક. હવે આ બીમસ્ટેક જે લખેલું છે કે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ મલ્ટી સેક્ટરલ ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન. બરાબર, નામ યાદ રાખવું ઘણી તકલીફ પડે, પણ યાદ કરવું પડશે. મંત્રીઓની બેઠક ક્યાં યોજાય? આ છે અહીંયા બીમસ્ટેક. બરાબર, બીમસ્ટેક આપણો ભારતનો ધ્વજ દેખાઈ રહ્યો છે અહીંયા, ભારત તેનો સભ્ય છે. બરાબર. તો જો 11 જુલાઈના દિવસે દિલ્હીમાં બીમસ્ટેકની બેઠક થઈ. બીમસ્ટેક એટલે ભાઈ હું બોલી ગયો કે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ મલ્ટી સેક્ટરલ ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન. અહીંયા કંઈક ખોટું થઈ ગયેલું છે. બરાબર, બે ઓફ બેંગાલ મલ્ટી સેક્ટરલ ઇનિશિયેટિવ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. ઓકે. સ્થાપના 1997માં થઈ હતી. મુખ્ય મથક આવેલું છે બીમસ્ટેકનું ઢાકાની અંદર અને અધ્યક્ષ 2024માં નવા બન્યા છે ઇન્દ્રમણી પાંડે. સભ્ય દેશો નોંધી લેજો ભાઈ, પૂછાય છે કે નીચેનામાંથી કયા દેશ બીમસ્ટેકના સભ્ય છે? જેમ ગયા કોન્સ્ટેબલના પેપરની અંદર G20ના સભ્ય તમને પૂછ્યા હતા, એમ પૂછી શકે છે કે બીમસ્ટેકના નીચેનામાંથી કયા સભ્ય દેશ છે? 1 2 નહીં હોય. તો આપણે યાદ કરવું પડશે ભાઈ, બીમસ્ટેક બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ. યાદ રહી જાય એટલા જ છે. બરાબર, તો આ છે બીમસ્ટેક. આગળ છે નેશનલ ટ્યુબરકોલોસિસ એલિમિનેશન પ્રોગ્રામના પ્રમુખ સલાહકાર કોણ બન્યા? ઇમેજ જોઈ શકો છો, જેમનું નામ છે સૌમ્યા સ્વામીનાથન. બરાબર, તો ક્લિયર ઓપ્શન આપણો C નંબરનો જવાબ છે, સૌમ્યા સ્વામીનાથન. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે છે WHO, તેના પૂર્વ ચીફ આસિસ્ટન્ટ સૌમ્યા સ્વામીનાથન અને પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર હતા WHOના, જેમને રાષ્ટ્રીય આ લખેલું છે ટ્યુબરકોલોસિસ એટલે કે દેશી ભાષાની અંદર ક્ષય રોગ ઉન્મૂલન માટે રાષ્ટ્રીય સલાહકાર નિયુક્ત કરી દેવામાં આવેલ છે. ભારત દેશના હરિત ક્રાંતિના જનક MS સ્વામીનાથનના પુત્રી છે ભાઈ, નોંધ કરજો. MS સ્વામીનાથન જે હતા હરિત ક્રાંતિના જનક, જેમને ભારત રત્ન મળશે 2024ની અંદર, તેમના પુત્રી છે સૌમ્યા સ્વામીનાથન. ક્લિયર. 24 માર્ચના દિવસે TB દિવસ તરીકે ઉજવીએ છીએ. TB
2025 સુધી ભારત દેશમાં ટીબી મુક્ત થવાનું લક્ષ્ય રાખેલું છે. ઉર્જા સ્વતંત્ર થવાનું લક્ષ્ય છે 2047 સુધીનું. હેલ્થ મિનિસ્ટર કોણ છે? નવા બન્યા, જૂના ભૂલી જજો. આપણા કયા હતા? મનસુખ માંડવિયા ભૂલી જજો. નવા બન્યા જેપી નડ્ડા. કોણ છે? તો નવા છે જેપી નડ્ડા. અને તમાકુ નિયંત્રણના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે પીવી સિંધુ. ઓપ્શન નંબર એ. કોણ છે? ઓપ્શન નંબર એ. આગળના પોઈન્ટ તરફ આપણે વધીએ. લખેલું છે કે માઉન્ટ એટના અને સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી કઈ જગ્યાએ આવેલ છે? કયા કયા જ્વાળામુખી છે? તો એક તો છે માઉન્ટ એટના અને સ્ટ્રોમ્બોલી. તો આ આવેલા છે ઇટાલીની અંદર. કઈ જગ્યાએ? ઇટલી. તો માઉન્ટ એટના ઇટાલીના દક્ષિણ ભાગમાં સિસિલી દ્વીપ ઉપર આવેલ છે. માઉન્ટ એટના સિસિલી દ્વીપ ઉપર. અને સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી ભૂમધ્ય સાગરની અંદર આવેલ છે. કેમ કે સ્ટ્રોમ્બોલી જે જ્વાળામુખી છે તેને ભૂમધ્ય સાગર જે છે તેનો પ્રકાશ સ્તંભ કહેવામાં આવે છે. કેમ કે આ જ્વાળામુખી જ્યારે ફાટે ત્યારે ભૂમધ્ય સાગરની અંદર આખું અજવાળું થઈ જાય છે. માટે કહેવામાં આવે છે કે ભૂમધ્ય સાગરનો પ્રકાશ સ્તંભ. ઓસ્ટ્રેલિયા વિશ્વનો એકમાત્ર એવો મહાદ્વીપ છે કે જેના ઉપર કોઈ પણ જ્વાળામુખી આવેલ નથી. ભારતનો એકમાત્ર સક્રિય, બરાબર, ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે તે બેરન દ્વીપ અંદમાન અને નિકોબારની અંદર આવેલ છે. કિલાયુ જ્વાળામુખી છે, મોનોલોવા છે, અમેરિકાના હવાઈ દ્વીપ ઉપર આવેલ છે. કાકરાતોવા, માઉન્ટ મેરાપી, માઉન્ટ સિનાબુંગ, સુમેરુ જ્વાળામુખી ઇન્ડોનેશિયાની અંદર આવેલ છે. બરાબર. જ્વાળામુખીમાંથી વોટર વેપર નીકળે છે, એટલે કે જળબાષ્પ, અને પૃથ્વીનો સુરક્ષા વાલ્વ કહેવામાં આવે છે જ્વાળામુખીને. હવે તમે જોશો તો જે રિંગ ઓફ ફાયર જે છે, આ રીતનું આખું રિંગ ઓફ ફાયર પ્રશાંત મહાસાગરની અંદર, ભૂમધ્ય મહાસાગરની અંદર જે રિંગ ઓફ ફાયર જે છે તેની આસપાસ જે બધા જ દેશ આવેલા છે, બરાબર, બધા જ દેશ આવેલા છે. તો આ જગ્યા ઉપર સૌથી વધુ જ્વાળામુખીઓનો વિસ્ફોટ થતો હોય છે, બરાબર, રિંગ ઓફ ફાયરની અંદર. તો આપણે અહીંયા યાદ રાખજો કે ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવો દેશ છે કે ત્યાં કોઈ જ્વાળામુખી નથી. ભારતમાં અંડમાન નિકોબારની અંદર બેરન દ્વીપ એક એવો છે જ્વાળામુખી જે સક્રિય છે. નેશનલ ફિશ ફાર્મર્સ દિવસ, રાષ્ટ્રીય મત્સ્ય કિસાન દિવસ ક્યારે ઉજવાયો ભાઈ? તો 10મી જુલાઈએ ઉજવાયો મત્સ્ય કિસાન દિવસ, ફિશ ફાર્મર્સ દિવસ. 2024માં 24મા નંબરનું સંસ્કરણ 24. 10 જુલાઈ ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્ટ દિવસ પણ ઉજવીએ છીએ. અને વર્લ્ડ ટૂના દિવસ, આ ટૂના એક પ્રકારની માછલી છે, 2 મેના દિવસે ઉજવીએ ટૂના. અને વર્લ્ડ ફિશરીયસ દિવસ આપણે ઉજવીએ છીએ 21મી નવેમ્બર. ક્યારે? તો 21મી નવેમ્બરે ઉજવીએ છીએ. આગળનો પોઈન્ટ છે કે ટાટા પાવર. શું લખેલું છે ભાઈ? ટાટા પાવરે ઘર સોલર, શું ભાઈ? કે ઘર સોલર યોજના કઈ જગ્યાએથી શરૂ કરી? ઘર સોલર. તો આ શરૂ કરી છે યુપી. તો ઉત્તર પ્રદેશમાં ટાટા પાવર દ્વારા ઘર સોલર યોજનાની શરૂઆત કરી છે, જેની પ્રથમ શરૂઆત વારાણસીથી થઈ. જો તમે ઘર ઉપર સોલર લગાડો છો તો સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ બંને તરફથી તમને સબસિડી મળવાની છે. 1,08,000 રૂપિયા તમને સબસિડી આપશે. કેટલી? 1,08,000. ટાટા પાવર સ્થાપના થયેલી છે 1989. મુખ્ય મથક આવેલું છે યુપીની અંદર. પ્રશ્ન છે કે સમજાવવું પડશે. ચલો ભાઈ, હવે અહીંયા જરા થોડા પોઈન્ટ ક્લિયર કરીને લખી દઉં છું, એ તમારે જરા જોઈ લેવા પડશે થોડા પોઈન્ટ. ચલો, ભારતનું સોલર ગામ અહીંયા ખાલી લખું છું. ભારતનું પ્રથમ સોલર ગામ કયું? સોલર ગામ તો એ છે ભાઈ મોઢેરા છે, બરાબર, મોઢેરા. હવે સોલર સિટી કઈ છે તેવું પૂછી લે કદાચ. સોલર સિટી કઈ છે? તો એ છે સાંચી, બરાબર. વિશ્વનો સૌથી મોટો સોલર ફ્લોટિંગ પ્લાન્ટ તો એમપીની અંદર ખંડવા જિલ્લો અને ઓમકારેશ્વર ડેમ ઉપર. સોલર રૂફટોપ પેનલ કયા ભારત દેશની અંદર ને વિશ્વની અંદર સોલર રૂફટોપ પેનલ કઈ જગ્યાએ લગાડવામાં આવી? તો આ લગાડવામાં આવેલી છે ગાંધીનગરની અંદર. આ પોઈન્ટ આપણા માટે મહત્વનો. ત્યાર પછી
સોલરથી ચાલતું ભારત દેશનું પ્રથમ મંદિર કયું છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર છે. કોણાર્કનું સૂર્ય મંદિર જે છે તે ભારત દેશનું ભાઈ કેવું મંદિર છે? તો સોલરથી ચાલતું મંદિર છે. બીજું અહીંયા લખું કે ભારત દેશની પ્રથમ સોલર ટ્રી કઈ જગ્યાએ આવી ભાઈ? સોલર વૃક્ષ કઈ જગ્યાએ આવ્યું ભારતનું? તો આવ્યું પશ્ચિમ બંગાળની અંદર, જલપાઈગુડીની અંદર, બરોબર. પશ્ચિમ બંગાળ જલપાઈગુડી. સોલર લગાડવામાં, સોલર પેનલ લગાડવામાં ભારત દેશની કઈ સિટી પ્રથમ નંબરે છે? તો આ છે અમદાવાદ પ્રથમ નંબરે છે. અમદાવાદમાં જશો તો ઘરે ઘરે સોલર પેનલો દેખાશે તમને. ત્યાર પછી સોલર પંપ લગાડવામાં ભારત દેશનું કયું રાજ્ય પ્રથમ નંબરે છે? તો આ રાજ્ય છે હરિયાણા પ્રથમ નંબરે છે. કયું રાજ્ય છે? હરિયાણા પ્રથમ નંબરે છે. ત્યાર પછી અહીંયા છે, અહીંયા કે સોલર, બરોબર, સોલર અને હાઇડ્રોથી ચાલનાર ભારત દેશનું એકમાત્ર એરપોર્ટ છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક એરપોર્ટ. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક એરપોર્ટ દિલ્હી છે, બરોબર. સોલર હાઇડ્રોથી. સોલરનો બીજો કોઈ પ્લાન્ટ તો એનટીપીસી દ્વારા કચ્છના ખાવડાની અંદર જમીન ઉપર સૌથી મોટામાં મોટો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. અત્યારે હાલમાં વિશ્વનો સૌથી મોટો જમીન ઉપર સોલર પાવર પ્લાન્ટ કઈ જગ્યાએ છે? તો એ છે સિંગાપુરની અંદર, બરોબર. કઈ જગ્યાએ છે? તો સિંગાપુરની અંદર આવેલ છે. તો આટલા પોઈન્ટ સોલરના અહીંયા યાદ રાખજો, બરોબર. સોલરના મહત્વપૂર્ણ પોઈન્ટ યાદ રાખજો. 22મી જાન્યુઆરી અને 2024ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એક યોજના સૂર્યઘર વીજળી મફત યોજના શરૂ કરેલી છે કંઈક, જેની અંદર ગરીબ લોકોને 300 યુનિટ વીજળી ફ્રી કરવામાં આવેલી છે. કેટલી? તો 300 યુનિટ જેટલી વીજળી પણ ફ્રી કરવામાં આવેલી છે. આ પણ પોઈન્ટ અહીંયા બને છે સોલરથી. બાકી સોલરના જે મેઇન પોઈન્ટ હતા આપણે જોઈ લીધા, બરાબર. એમ તો બીજા પોઈન્ટ જોવા જઈએ ને તો અડધી બુક ભરાઈ જાય કે ભાઈ ભારત દેશનું કયું એવું સિટી છે કે જે દિવસ દરમિયાન સોલરથી જ ચાલે છે? તો એ છે ભારત દેશની સિટી છે દીવ. કયું એવું ભારત દેશની અંદર કોઈ જગ્યા છે, કોઈ ગામ છે કે સોલરથી જ ભાઈ ખાવા બનાવતું હોય? તો આ જગ્યા ઉપર એક મધ્યપ્રદેશનું બાચા નામનું જે ગામ છે, બાચા નામનું ગામ, એ ફક્ત મધ્યપ્રદેશનું આ બાચા ગામ ફક્ત ને ફક્ત સોલરથી જ જમવાનું બનાવે છે. તે કોઈ પણ ગેસ કે કેરોસીન કે કોઈ પણ પેટ્રોલ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતું નથી, ફક્ત ને ફક્ત સોલરથી. ક્લિયર? આગળ ચલો. એક્ઝ્યુમ 4 મિશન અંતર્ગત ઈસરોના 2 ગગનયાન અંતરિક્ષ યાત્રીઓને કોના મિશન દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવશે? તો એક્ઝ્યુમ મિશન જે છે આ તે નાસાના એક્ઝ્યુમ સ્પેસ બંને ભેગા થઈને મિશન શરૂ કરી રહ્યું છે નાસા સાથે. કોની સાથે? તો નાસા. હવે આની અંદર શું થશે? તો ભારત દેશના 2 ગગનયાન મિશન માટેના એસ્ટ્રોનોટ જે છે તેને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, બરોબર. તેમાંથી માત્ર એકને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર નાસા મોકલશે, એકને જ. ગગનયાન મિશન ભારત દેશનું પ્રથમ માનવ અંતરિક્ષ મિશન છે. ભારતનું ગગનયાન પ્રશાંત બાલકૃષ્ણ નાયર, અજીત કૃષ્ણ, અંગદ પ્રતાપ અને શુભંશુ શુક્લા આ 4 ભારત દેશના એસ્ટ્રોનોટ છે. પણ તેમાંથી 3ને જ ગગનયાન મિશનની અંદર મોકલવાના છે, 4ને મોકલવાના નથી. નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસા સ્થાપના 1958, મુખ્ય મથક આવેલું છે વોશિંગ્ટન ડીસીની અંદર. અને આદર્શ વાક્ય છે ફોર ધ બેનિફિટ ઓલ. ફોર ધ બેનિફિટ ઓલ. ચલો 16મા નંબરના નાણાં આયોગના 5મા સદસ્ય સલાહકાર પરિષદની રચના કરવામાં આવી. તેના અધ્યક્ષ કોણ બન્યા? હજુ પણ ઘણી જગ્યાઓ ઉપર 16મા નાણાં આયોગના અધ્યક્ષ બદલવામાં નથી આવ્યા. એનું એ જ ચલાવી રહ્યા છે. તો જો 16મા નાણાં આયોગના અહીંયા વાત થઈ રહી છે, શું કરવામાં આવ્યું છે? સલાહકાર પરિષદના અધ્યક્ષ. સલાહકાર પરિષદના અધ્યક્ષ બન્યા છે પૂનમ ગુપ્તા, બરોબર. પોઈન્ટ સમજો, કન્ફ્યુઝન પોઈન્ટની અંદર ખોટો માર્ક સ્ટીક ના કરી દેતા. કેમ કે પૂનમ ગુપ્તા 16મા નાણાં આયોગની 5 સદસ્ય સલાહકાર, બરાબર, 5 સદસ્ય જે સલાહકાર જે પેનલ છે તેના એ પરિષદના અધ્યક્ષ બન્યા છે. 16મા નાણાં આયોગના અધ્યક્ષ નહીં. તેના અધ્યક્ષ કોણ છે? તો 16મા નાણાં આયોગના અધ્યક્ષ છે અરવિંદ પનઘડિયા. કોણ છે? અરવિંદ પનઘડિયા. સલાહકાર સમિતિના અધ્યક્ષ તો પૂનમ ગુપ્તા. બંધારણનો અનુચ્છેદ આર્ટિકલ નંબર 281 અંતર્ગત સ્થાપિત બંધારણીય બોડી છે, એટલે કે ભાઈ આ બંધારણીય સંસ્થા છે. ત્યાર પછી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે પૈસા કેટલા વહેંચ્યા છે? કેન્દ્ર રાજ્ય વચ્ચે
પૈસાનું કેવું વિતરણ થયું છે, વેચ્યા છે શબ્દ ખોટો કહેવાય, વિતરણ, બરાબર, વિતરણ કેવી રીતે વેચાશે, વિતરણ થશે, કેવી રીતે વિતરણ થશે અને તેની દેખરેખ કોણ રાખે છે? હવે જુઓ, કેન્દ્ર સરકાર છે, તમામ જે ભારત દેશના રાજ્યો છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે, તેની અંદર જે નાણાંઓની ફાળવણી હોય એ બધું જ કોના હાથમાં હોય? તો કોના હાથમાં હોય ભાઈ? નાણાં આયોગના હાથમાં હોય છે. તો યાદ રાખજો, અધ્યક્ષ કોણ? તો અરવિંદ પનઘડિયા. અને આ જે સમિતિ છે તેના અધ્યક્ષ કોણ? તો પૂનમ ગુપ્તા. ચલો, પ્રથમ નાણાં આયોગના અધ્યક્ષ કોણ હતા? તો 1951 ની અંદર કેસી નિયોગી હતા. કોણ હતા? કેસી નિયોગી. 15મું જે નાણાં આયોગ છે તેના અધ્યક્ષ નંદ કિશોર સિંહ છે. કોણ? નંદ કિશોર સિંહ. રાષ્ટ્રપતિ શ્રી સંસદના બંને ગૃહો સમક્ષ નાણાં આયોગની રિપોર્ટને રજૂ કરે છે. આ પોઈન્ટ નોંધ કરજો. નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું ગણાય. આ પણ પોઈન્ટ નોંધ કરજો. અનુચ્છેદ નંબર 360 નાણાકીય કટોકટી સાથે છે. આપણે શરૂઆતમાં ભણ્યા હતા. કોઈ દિવસ નાણાકીય કટોકટી લાગી નથી. ભારત લખેલું છે. ક્લિયર? જોઈએ આગળ. 10 વર્ષનો રોડ સેફટી એક્શન પ્લાન અપનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે ભાઈ. કયું? તો 2030 સુધી માર્ગ અકસ્માતોમાં 50% ઘટાડો કરવાના હેતુથી 10 વર્ષીય માર્ગ સલામતી કાર્ય યોજના અપનાવનાર રાજસ્થાન ભારતનું પ્રથમ રાજ્ય બનશે. રાજસ્થાન સરકારના 10 વર્ષના આ જે રોડ સેફટી જે પ્લાન છે તેના સમાવિષ્ટ પગલાં ઉપાડ્યા છે અને ટેકનોલોજીનો ઉપયોગ માર્ગ અકસ્માતોની ઓનલાઈન ડેટા એન્ટ્રી માટે આઈરીડ એપ્લિકેશનનો અમલ પણ કર્યો છે. તો આપણે ખાલી એક જ લાઈનમાં યાદ રાખીએ કે 10 વર્ષનો રોડ સેફટી એક્શન પ્લાન અપનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું? તો આ જગ્યા ઉપર આવશે આપણો જવાબ કે ભાઈ રાજસ્થાન. કોણ? રાજસ્થાન. પણ કદાચ પરીક્ષાની અંદર એવું પૂછાય કે ઊંટો માટે વિશ્વની અંદર પ્રથમ ટ્રાફિક સિગ્નલ કોણે લગાડ્યા? ઊંટો માટે. તો અહીંયા જવાબ આવશે ચીન. ચીન દેશે એક રણની અંદર ઊંટોની વધારે અવરજવર હોવાના કારણે એ જગ્યા ઉપર ટ્રાફિક સિગ્નલ લગાડ્યા છે ઊંટ માટે. ક્લિયર? ચલો, દુનિયામાં સૌથી મોટું રામાયણ મંદિર. ભાઈ વિશ્વનું સૌથી મોટું રામાયણ મંદિર હોય અહીંયા, અને આ ક્યાં બની રહ્યું છે? બિહારની અંદર. કઈ જગ્યાએ? બિહાર. તો બિહારના ચંપારણમાં, ચંપારણથી કોઈ પોઈન્ટ તમને યાદ આવે છે ભાઈ? ચંપારણ લખેલું છે, કોઈ પોઈન્ટ યાદ આવ્યો? તો મહાત્મા ગાંધીનો પ્રથમ સત્યાગ્રહ, બરાબર, ગાંધીજી જે છે તેમનો પ્રથમ સત્યાગ્રહ હતો ચંપારણ સત્યાગ્રહ. કયો હતો? ચંપારણ સત્યાગ્રહ. તો બિહારના ચંપારણમાં વિશ્વનું સૌથી મોટું વિરાટ નામ આપવામાં આવ્યું છે વિરાટ રામાયણ મંદિર. લંબાઈ કેટલી છે ભાઈ? લંબાઈ છે 108 ફૂટ લંબાઈ. ઊંચાઈ કેટલી છે? તો 270 ફૂટ. અયોધ્યા જે મંદિર છે તેનાથી ડબલ 270 ફૂટ. 500 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. રામ મંદિર અયોધ્યાના વાસ્તુકાર ચંદ્રકાંત સોમપુરા છે. આ પોઈન્ટ નોંધ કરો. અને અયોધ્યા રામ મંદિર જે મૂર્તિકાર છે જેમનું નામ છે અરુણ યોગીરાજ. મૂર્તિકાર, રામલલ્લાના મૂર્તિકાર અરુણ યોગીરાજ. અને અયોધ્યાના વાસ્તુકાર કોણ છે મંદિરના? તો ચંદ્રકાંત સોમપુરા. હવે અહીંયાથી પોઈન્ટ શું યાદ રાખવાનો કે અહીંયા 108 ફૂટ ઊંચી, 108 ફૂટ ઊંચી ભાઈ અહીંયા સીતામઢી આવેલ છે. શું આવેલ છે? સીતામઢી અહીંયા આવેલ છે. અને સીતા માતાની મૂર્તિ ભાઈ, સીતા માતાની 108 ફૂટ ઊંચી અહીંયા મૂર્તિ સ્થાપિત થઈ રહી છે. કઈ જગ્યાએ? તો બિહારની અંદર, સીતામઢીની અંદર. તો વિશ્વનું આ સૌથી મોટું રામાયણ છે. વિશ્વનું સૌથી ભારત દેશની અંદર વેદ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. કઈ જગ્યાએ? તો એ છે તારા મંડળ. ધાર્મિક લખજો કૌંસ કરીને. ધાર્મિક જે કોઈ આપણું હોય તે તારા મંડળ આવેલું છે. તારા મંડળ. અને આ આવેલું છે બંગાળ. કઈ જગ્યાએ? તો પશ્ચિમ બંગાળની અંદર. ક્લિયર? 12 જુલાઈના દિવસે કયા મહિલા માટે દિવસ ઉજવાય છે? કયા મહિલા માટે દિવસ ઉજવાય છે? તો મલાલા. 12 જુલાઈ એટલે મલાલા દિવસ. તો અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો સૌથી ઓછી ઉંમરની અંદર નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર મહિલા છે. કેટલા વર્ષની ઉંમર હતી? તો 17 વર્ષની ઉંમરે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવેલો છે. તો 12 જુલાઈના દિવસે મલાલા દિવસની ઉજવણી થાય. સૌથી ઓછી ઉંમરમાં નોબેલ પુરસ્કાર મેળવનાર મહિલા. ઓટોબાયોગ્રાફી આઈ એમ મલાલા. કઈ છે? આઈ એમ મલાલા. બાગાયત ખેતી માટે સર્વશ્રેષ્ઠ રાજ્ય કૃષિ નેતૃત્વ એવોર્ડ કોને મળ્યો? ભાઈ જુઓ, પેલું શું હતું? ભારત દેશનું કૃષિ સૌથી બેસ્ટ કૃષિ માટેનો એવોર્ડ આપણો આગળ ચોથો કે પાંચમો પ્રશ્ન હતો. તો એ કયું આવશે? મહારાષ્ટ્ર આવશે. પણ અહીંયા આવશે નાગાલેન્ડ. કયું આવશે? નાગાલેન્ડ. શું લખેલું છે? તો અહીંયા આ સર્વશ્રેષ્ઠ
હવે જુઓ આ હાથ મેં મૂકી દીધો, તમને શું દેખાય છે ભાઈ? તો સર્વશ્રેષ્ઠ રાજ્ય કૃષિ નેતૃત્વ એવોર્ડ તો કોને મળ્યો? તો મહારાષ્ટ્રને. પણ હવે આગળ શબ્દનો ઉપયોગ થઈ ગયો બાગાયત ખેતી. કેવી? તો બાગાયત, હોર્ટિકલ્ચર. શું કહેવાય? તો હોર્ટિકલ્ચર, બાગાયત. તો બાગાયત ખેતીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે નાગાલેન્ડ રાજ્યને કૃષિ નેતૃત્વ એવોર્ડ 2024 મળ્યો. મોસ્ટ આઈએમપી 4 એવોર્ડ નોંધ કરી લો. સર્વશ્રેષ્ઠ કૃષિ રાજ્યનો એવોર્ડ કોને મળેલો છે? તો આ એવોર્ડ મહારાષ્ટ્રને. બાગાયત માટે નાગાલેન્ડ. ખાદ્ય પ્રસંસ્કરણ એવોર્ડ ભાઈ મળી ગયો હરિયાણાને. પશુપાલન એવોર્ડ મળ્યો હરિયાણાને. અને નવાચાર, શું લખેલું છે? આ નવાચાર લખેલું છે, જોઈન્ટ કરી દો નવાચાર. તો આ જમ્મુ કાશ્મીરને મળ્યો. ગુજરાતને ભાઈ કશું નથી મળ્યું. બરાબર, ગુજરાતને કશું નથી મળ્યું. આગળ છે બિરલા સ્ટિક. અહીંયા બેલાસ્ટિક નથી લખેલું, પોઈન્ટ યાદ રાખજો. બેલાસ્ટિક નથી, અહીંયા શબ્દ છે બિરલેસ્ટિક. બિરલેસ્ટિક. સંયુક્ત સૈન્ય અભ્યાસનું આયોજન ક્યાં થયું? તો આ થયું છે કઝાકિસ્તાનની અંદર. કઈ જગ્યાએ? કઝાકિસ્તાન. આ એશિયન બધી કન્ટ્રીઓ છે, બરાબર. કઈ સેન્ટ્રલ એશિયન કન્ટ્રી? તો કઝાકિસ્તાનમાં આ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું. ફક્ત મધ્ય એશિયાઈ દેશોની વચ્ચે જ આ યુદ્ધ અભ્યાસ થાય, જેમાં અઝરબૈજાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તજાકિસ્તાન છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે નહીં. હું લખીને આપું કે પરીક્ષામાં નહીં પૂછાય. પૂછાશે શું? પૂછાશે આ કે ભારત મધ્ય એશિયાઈ કન્ટ્રી જે દેશ છે કયા યુદ્ધ અભ્યાસ કરે છે? મધ્ય એશિયાઈ કન્ટ્રીઓ સાથે. તો એક તો પહેલામાં પહેલો આ છે કાઝિંદ. તો ભારત યુદ્ધ અભ્યાસ કરે છે કઝાકિસ્તાન સાથે. બીજા નંબરે છે ડસ્ટ લીક. તો આ કરે છે ઉઝબેકિસ્તાન સાથે. અને ત્રીજું છે ખંજર. તો આ કરે છે કિર્ગિસ્તાન સાથે. અહીંયા આ સભ્યો હાજરમાં છે તમારી સમક્ષ, બરોબર. તો પ્રશ્ન પરીક્ષામાં તમારો કયો બનશે ભાઈ? તો પ્રશ્ન પરીક્ષામાં બનશે આ કે ભારત મધ્ય એશિયાઈ કઈ કન્ટ્રીઓ સાથે કયો યુદ્ધ અભ્યાસ કરે છે? તો આ પ્રશ્ન તમારો બનશે. આગળ નીતિ આયોગ લખે છે નીતિ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નીતિ આયોગ દ્વારા રજૂ કરવામાં આવેલ એસડીજી એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ 2023-24માં પ્રથમ નંબરે કયું રાજ્ય છે? તો અહીંયા રાજ્ય પ્રથમ છે કેરળ. કયું છે? પ્રથમ નંબરે છે કેરળ. તો હવે અહીંયા જુઓ, સસ્ટેનેબલ છે, આ ફર્સ્ટેનેબલ થઈ ગયું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સમાં પ્રથમ નંબર લઈ લીધો કેરળે ભાઈ, બરાબર. બધા રાજ્યો બધું કરી રહ્યા છે, તો આપણું ગુજરાત શું કરી રહ્યું છે? ખાડા પૂરી રહ્યું છે ચોમાસાની અંદર, બરાબર. તો આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે ગોલ ઇન્ડેક્સ રજૂ કરવામાં આવેલો છે, જેની અંદર પ્રથમ નંબરે કયું રાજ્ય છે? તો કેરળ. ગુજરાત ચોમાસું આવે એટલે શું કરે? તો ખાડા પૂરે. આગળ ભારત દેશનો એસડીજી સ્કોર 66 થી વધીને 71 થઈ ગયો, બરાબર. ભારતનો જે એસડીજી સ્કોર હોય તે 66 થી વધીને 71 થઈ ગયો. ઉત્તરાખંડ અને કેરળમાં બંનેનો સ્કોર 79 છે. એટલે કે અહીંયા ઓપ્શનની અંદર શું છે? ઉત્તરાખંડ નથી, તો આપણો કેરળ છે. એટલે ફક્ત કેરળ ટીક કરેલું છે. પણ બીજી લાઈનમાં મેં તમને કહી દીધું કે ઉત્તરાખંડ અને કેરળ બંનેનો સ્કોર એસડીજી સસ્ટેનેબલ ગોલમાં પ્રથમ છે. તમિલનાડુ 78 અને ગોવા 70. ગુજરાત છે જ નહીં, કોઈ જગ્યાએ નહીં હોય. આ ઇન્ડેક્સમાં બિહાર 57, ઝારખંડ 62, નાગાલેન્ડ 63 સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રાજ્યો છે, બરાબર. કેન્દ્ર શાસિત પ્રદેશમાં તમે જાઓ તો ચંદીગઢ બીજા નંબરે, જમ્મુ કાશ્મીર ત્રીજા નંબરે, પોંડિચેરી ચોથા નંબરે ને અંડમાન અને નિકોબાર, અંડમાન અને જે નિકોબાર જે દ્વીપ સમૂહ છે તે 5મા નંબરે છે. અરે સોરી, દ્વીપ સમૂહ અને 5મા નંબરે દિલ્હી લાસ્ટમાં છે, ચોથા નંબરે, બરાબર, ચોથા નંબરે. હવે એસડીજી 17 છે. એસડીજી ભાઈ જે છે, એસડીજી એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે યુનેસ્કો દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા છે. 2030 સુધી 17 ગોલને પૂરા કરવામાં છે. અને જેની અંદર પૂરા કરવાનું લક્ષ્ય 2030નું. નીતિ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. હવે જે ભાઈ શું કહેવાય કે યોજના પંચ જે હતું, આ યોજના પંચ જે હતું તેની જગ્યા ઉપર જ લાવવામાં આવેલું છે નીતિ આયોગ. ક્લિયર? અધ્યક્ષ કોણ છે? તો નરેન્દ્રભાઈ મોદી હંમેશા પ્રધાનમંત્રી અધ્યક્ષ હોય. ઉપાધ્યક્ષ છે ડોક્ટર સુમન બેરી. પ્રથમ અધ્યક્ષ છે અરવિંદ પનઘડિયા, બરાબર. અરવિંદ પનઘડિયા અત્યારે 16મા નાણાં આયોગના અધ્યક્ષ થઈ ગયા. સીઈઓ છે BR સુબ્રમણ્યમ. પ્રથમ કોણ હતા સીઈઓ? તો અમિતાભ કાંત. અને સ્થાપના થયેલી છે 1 જાન્યુઆરી 2015. તો પ્રથમ પ્રધાનમંત્રી નીતિ આયોગના અધ્યક્ષ છે નરેન્દ્રભાઈ મોદી. હંમેશા પ્રધાનમંત્રી રહેશે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે સીટ ઉપર નહીં હોય
ત્યારે પણ તેના અધ્યક્ષ પ્રધાનમંત્રી જ હશે. આગળનો પોઈન્ટ છે કે વિશ્વ યુવા કૌશલ દિવસ ક્યારે ઉજવાયો? વિશ્વ યુવા કૌશલ 15 જુલાઈ, બરાબર. આજનું કરંટ 15 જુલાઈ. તો થીમ યુથ સ્કિલ્સ ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ, આ થીમ છે. આગળનો પોઈન્ટ, નેપાળના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા ભાઈ? નેપાળ. તો પુષ્પકમલ દહલ હતા. પોતાનું જે સીટો હોય તેને રજૂ કરી શક્યા નહીં અને કેપી શર્મા ઓલી બની ગયા, બરાબર. કેપી બહુમત સાબિત કરી શક્યા નહીં. પુષ્પકમલ દહલ પોતાનું બહુમત સાબિત કરી શક્યા નહીં અને કેપી શર્મા ઓલી. તો કેપી શર્મા ઓલી નેપાળના નવા પ્રધાનમંત્રી બન્યા. ઇન્ટરનેશનલ એપોઇન્ટમેન્ટ થોડી છે, 2-4 જેટલી નોંધ કરવી હોય તો કરી લઈએ. તો ઈરાનના નવા રાષ્ટ્રપતિ બન્યા મસૂદ પેજિસ્કિયાન. યુનાઇટેડ કિંગડમના નવા પ્રધાનમંત્રી બન્યા કીર સ્ટામર. આપણા ગયા, બરાબર, ભારતના હતા એ ગયા, નવા આયા કીર સ્ટામર. ત્યાર પછી સાઉથ આફ્રિકાના નવા રાષ્ટ્રપતિ સિરલ રામાફોસા. સિરિલ છે, સિરિલ. આઇસલેન્ડના નવા રાષ્ટ્રપતિ હલ્લા ટોમસ ડોટીર. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી. રશિયામાં આયોજિત આંતરરાષ્ટ્રીય રેતી મૂર્તિકલા, બરોબર. આ રેતી મૂર્તિકલા છે, નોંધ કરજો. જેની અંદર ચેમ્પિયનશિપમાં કયા ભારતીય કલાકારે ગોલ્ડન સેન્ડ માસ્ટર એવોર્ડ જીતી લીધો? સેન્ડ એટલે રેતી. તો આ એવોર્ડ જીત્યો છે સુદર્શન પટનાયક ભાઈ. ઓડિશાના, પટનાયક શબ્દનો પ્રયોગ થાય એટલે ઓડિશાના હોય, બરોબર. આ પહેલા તેમણે હોકીનું સૌથી મોટું એક જે હોકીનું શું હોય, હોકીનો દિવસ હતો કે કંઈક હતું, તો એ દિવસે તેમણે એક મોટી સ્ટીક બનાવી હતી, હોકી સ્ટીક બનાવી હતી. સુદર્શન પટનાયક આંતરરાષ્ટ્રીય રેતી મૂર્તિકલામાં ગોલ્ડન સેન્ડ માસ્ટર એવોર્ડ જીત્યા. સુદર્શન પટનાયકે ભગવાન જગન્નાથનો રથ અને તેમના ભક્ત બલરામની 12 ફૂટ ઊંચી મૂર્તિ બનાવી છે રેતીથી. શેનાથી બનાવી ભાઈ? રેતીની મૂર્તિ બનાવી અને અહીંયા આ રશિયાની અંદર તેઓ એવોર્ડ જીત્યા છે. આગળનો પોઈન્ટ કે ભારત દેશની કઈ મહિલાએ પ્રથમ વખત પીચ બ્લેક, પીચ કેવી છે ભાઈ? તો પીચ છે કાળી, બરાબર. પીચ છે કાળી. તો આ તો યુદ્ધ અભ્યાસ છે પીચ બ્લેક. તો આ અભ્યાસમાં કોણે ભાગ લીધો? પ્રથમ મહિલા તો ભાવના કાંત. કોણ છે? ભાવના કાંત. તો ભાવના કાંત પીચ બ્લેક સૈન્ય અભ્યાસમાં ભાગ લેનાર પ્રથમ મહિલા છે ભાવના કાંત. SU-30 MKI વિમાન ઉડાડનારી પ્રથમ IAF મહિલા છે. ઇન્ડિયન એરફોર્સ મહિલા પ્રથમ પાયલોટ કોણ છે? તો ભાવના કાંત. 30 MKI. આ યુદ્ધ અભ્યાસનું આયોજન ઓસ્ટ્રેલિયામાં 12 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ચાલી રહ્યું છે. આ યુદ્ધ અભ્યાસની શરૂઆત 1981માં થઈ હતી. જ્યોતિ શર્મા ભારતીય સેનાની પ્રથમ મહિલા જજ એડવોકેટ જનરલ અધિકારી બન્યા અને શિવાંગી જોશી નૌસેનાની પ્રથમ મહિલા પાયલોટ છે. શિવાંગી જોશી. તો યાદ રાખજો, પીચ બ્લેક યુદ્ધ અભ્યાસમાં સામેલ થનાર ભારતની પ્રથમ મહિલા કોણ છે? તો ભાવના કાંત અથવા ભાવના કાંત. નોંધ કરો પ્રથમ મહિલાઓ, ફટાફટ પૂરું થવા આવ્યું હવે, કે નિર્જા મિશ્રા અશોક ચક્રથી સન્માનિત થનાર ભારતની પ્રથમ મહિલા છે. નિર્જા મિશ્રા. ભારતની પ્રથમ મહિલા પીચ ક્યુરેટર જેસિન્થા કલ્યાણ. દિશા નાયક એરપોર્ટની પ્રથમ મહિલા ફાયર ફાઈટર. પૂજા દેવી જમ્મુ કાશ્મીરની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર. S વીરા લક્ષ્મી ભારતની પ્રથમ મહિલા એમ્બ્યુલન્સ ડ્રાઈવર. શિવાંગી જોશી નૌસેનાની, બરાબર, નૌસેનાની પ્રથમ મહિલા પાયલોટ શિવાંગી જોશી. અવની ચતુર્વેદી વીર ગાર્જિયન વાયુસેના અભ્યાસમાં ભાગ લેનારી પ્રથમ મહિલા જાપાનની અંદર. ભાવના કાંત ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેનાર મહિલા પ્રથમ ફાઇટર પાયલોટ. કોણ છે? ભાવના કાંત. હાલમાં જે માંસાહારી ભોજન ઉપર પ્રતિબંધ લગાડનાર દુનિયાનું પ્રથમ શહેર કયું? ભાઈ માંસાહારી ભોજન એટલે કે ઈંડા પણ એમાં આવી ગયા. એ જગ્યા ઉપર ઈંડા પણ નહીં, કોઈ પણ જાતનું માંસ, કશું જ નહીં. આવું કરનારું ભારતનું પ્રથમ શહેર કયું? ગુજરાતનું પાલીતાણા. કયું છે? તો આપણું ગુજરાતનું છે પાલીતાણા, બરાબર. ભાવનગરની અંદર આવેલ છે. તો ગુજરાતનું પાલીતાણા માંસાહારી ભોજન ઉપર પ્રતિબંધ લગાડનાર દુનિયાનું પ્રથમ શહેર બની ગયું. શા માટે? ભાઈ અહીંયા જૈન તીર્થકરો સૌથી વધુ છે અને અહીંયા 900 જૈન મંદિર આવેલ છે. તમે જોયું હશે ભાઈ, 900 જૈન મંદિર આવેલ છે અને જૈનોનું જ આ સ્થળ ગણવામાં આવે છે. તો ગુજરાતના ભાવનગર જિલ્લાની અંદર આવેલ છે પાલીતાણા. માંસાહારી ભોજન ઉપર પ્રતિબંધ લગાડનાર ગુજરાતનું પ્રથમ શહેર છે પાલીતાણા. 14 જુલાઈ સુધી યોનેક્સ સનરાઈઝ
નટુ મેમોરિયલ ઓલ ઇન્ડિયા સિનિયર રેન્કિંગ બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ, જેમાં મહેસાણાની બેડમિન્ટન પ્લેયર તસ્નીમ મીર ગોલ્ડ મેડલ જીત્યો. આગળ જ મેં તમને કહી દીધું છે કે રાષ્ટ્રીય સ્પર્ધાની અંદર પણ તસ્નીમ મીર ગોલ્ડ મેડલ જીત્યા. થોડા સમય પહેલા ફ્રાન્સમાં પણ ઇન્ટરનેશનલ ટાઇટલ જીત્યું હતું, ત્યાંમાં પણ જીત્યા હતા. વિદેશની ધરતી ઉપર તેમણે નામ રોશન કર્યું હતું. તો અત્યારે રાષ્ટ્રીય પણ અને એ પણ બરાબર. લાસ્ટમાં 58મી સ્લાઇડ છે. આ સ્લાઇડ સૌથી બેસ્ટ છે અત્યાર સુધીની. થેન્ક યુ લખેલું છે. તમામ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ચેનલને, લાઇક કરો, કમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ વેરી મચ. જલ્દી ચાર્જર નાખ, જલ્દી 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 નાખ 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 નાખ. અરે આ હેલી એ લોચા માર્યા રાસો યાર. અડધો ટકો જ બેટરી છે. મને લાગે કેન્સલ થઈ ગયું. ના મહેનત મોથે પડો તો બધા. અચ્છા અચ્છા આ કાઢો ને જલ્દી, પણ ઊભા રહેજો. ટકો એક જ છે, બંધ તો નહીં થઈ જાય ને. આમાં ચાર્જ નહીં થાય, ખાલી અહીંથી આ બધું બંધ કરી દો. ના એ બંધ નહીં કરવાનું. હજુ એ બેટરી બતાવી દીધી. હા બસ હવે કશું ના કરતા. 1% ઉપર ઊભું રહ્યું હતું ચારનું. મને લાગે આખો વિડીયો નહીં થયો આ. રમકડો બતાવીએ નહીં તો વેચાય છે એમનો. રમકડો બતાવવો પડે. આ રમકડો કહેવાય. આપણે બતાવવું પડે કરંટ કા આવું છે. આ 3600 લોકો લાઈવ છે. 3600 લોકો લાઈવ જોવો છે. હવે જે આવશે એ વ્યૂ છે એમાં નહીં બતાવો. એ હારા બતાવતા હોય તો સારું નહીં. લોકેશન નાખો અંજાર, ટેગ ઓકે. હવે આ કવર મૂકવું હોય તો મૂકી શકાય એવું કે છે ને ભાઈ. મૂકું કવર ફોટો શું રાખું? અચ્છા આ રીતે કે છે કવર. સારું સારું હોય ને એવું જ. ના ભારત દેશના કયા રાજ્યમાં એક શિંગડાવાળો દેડકો મળી આવ્યો છે? આ રાખું છું. એટલે આ જુઓ ને તો પબ્લિક વિડીયો ઉપર આવે. શેર પતિઓ જો આ રહ્યો. સ્ક્રીનશોટ લેવાયા. 3606 લોકો લાવ્યા હતા. હા ચમ ના પાડે છે બકા. શેર થતું નહીં રે. આ શેર તો ફેસબુક ના પાડતું છે. ફેસબુકમાં બંધ કરો. નેટ તો ના હેડ એવું બનતું હોય. ફેસબુકમાં બંધ કરો એમ કે છે. હે આ તો લોબો વિડીયો થઈ ગયો એટલે એવું છે. તો એવું ના હોય. લોકેશન બંધ કરી દીધું લે. કદાચ લોકેશનના લીધે ના ચડતો હોય તો. નહીં ચડક શું? નેટનો તો સવાલ જ નહીં. નેટ તો મારું ચાલુ કરી દઉં મોબાઈલનું. લે
મારું 5G ચાલુ કરી દીધું બસ જોજે તો અમે ચાર્જમાં તો મૂકવાનો જ છે આ મહેનત સારું મોથે ના પડો 3600 લોકોએ તો જોયો તો ખરો વિડીયો ઓહો પણ આ તો બંધ કરતો જ નહીં હું આ તો ચાલુ જ છે